નિમેશાનંદ जी બોલાવજો કૃષ્ણાબેન છે. નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિયંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આર્યરિયાણમ નમો વઝાયાણમ નમો વત્સાયાણમ નમો લોય સવ સાપુણમ નમો લોય સવ સાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચનમુક્કારો સૌવપાવપણાસણો સૌવપાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસીમ મંગલાણં ચ સૌવેશિમ પડમમ ભવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કૃષ્ણાબેન પ્રશ્ન તૈયાર રાખજો, પદ ગયા પછી આપણે લઈએ. ઓકે, શ્યોર. સત્સંગની શરૂઆત પદથી કરીએ છીએ. ભરતભાઈ ગવડાવશે. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. 1 મિનિટ. જય સચ્ચિદાનંદ. બીજાના દોષ દેખ્યાથી સકળ સંસાર માર્ગ ઉભો. જો દોષો ખુદ ના દેખ્યા તો નીકળે મોક્ષ માર્ગે સીધો. બીજાનું અવળું જોયાથી કરમ બંધન પોપડ ફૂટે. ભૂલો પોતાની દેખ્યાથી કરમ ફળ નિર્જરી છૂટે. પોતાને દુઃખ પરિણામે તો જાણો આર્ત ધ્યાન થયું. કોઈને દુઃખ થયું તુજથી પરિણામ રૌદ્ર ધ્યાન થયું. વધે સંસાર અધર્મે બે ધ્યાનો આર્ત રૌદ્ર થકી. ઘટે સંસાર સદધર્મે પરિણામ ધર્મ ધ્યાન પછી. જગતની ભૌતિકી અડચણ મળે છે આર્ત રૌદ્રી. જો સુખને પણ બનાવ્યું દુઃખ મહિલા ક્લેશ રોપીને. ખરા સંયમ પરિણામે ન થાય આર્ત રૌદ્રા ધ્યાન. ધર્મ ધ્યાની દિલ વૈભવ અને સંતોષ શુભ પરિણામ. નિમિત્ત પર આવે નહીં દ્રોણા ન મારે ધક્કો સંયોગને. વ્યવસ્થિત કરતા છે સમજો ન આંતરે ગમતા સંયોગને. નથી ખાવાનું આજે તો કરે ચિંતા તે આરત ધ્યાન. વરસ દાડા પછીનું શું
કરે ચિંતા તે રૌદ્રજ ધ્યાન પોતાના દુઃખ ને રડતો રહે છે તેને આર્ત ધ્યાન મહી બીજાને દુઃખ ઉભા કરતા પીડાશે રૌદ્ર ધ્યાન મહી ન જાણી જાત પોતાની ત્યાં સુધી ધર્મ ધ્યાન ખપે પરોક્ષા મોક્ષ ના કારણ જે સેવ્યા ફળ છે સન્મુખે જે દેહે ધર્મ ધ્યાને સ્થિત નકી તે આત્મે શુકલ ધ્યાન અહો પ્રત્યક્ષ કારણ મોક્ષ ભસમ કર બાળો ચિકણા ધ્યાન બીજાના દોષ દેખ્યાથી સકળ સંસાર માર્ગ ઉભો જો દોષો ખુદ ના દેખ્યા તો નીકળે મોક્ષ માર્ગ સીધો અહો પ્રત્યક્ષ કારણ મોક્ષ ભસમ કર બાળો ચિકણા ધ્યાન અહો પ્રત્યક્ષ કારણ મોક્ષ ભસમ કર બાળો ચિકણા ધ્યાન ભસમ કર બાળો ચિકણા ધ્યાન. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. વેરી ગુડ. હવે તો બોલતા બોલતા ફાવે છે ને, તમારી પાછળ પાછળ બોલું છું. એક બે વખત સાંભળી બધી મજા આવે. નવી વસ્તુ એવું છે, એક પહેલી વાર કદાચ ન જાય અંદર, બીજી વાર થોડી જાય, ત્રીજી વાર પછી વાંધો ન થાય, એટલે રિપીટેડલી ગાવા પડે. ના, સારું સારું સારું. હેમરિંગ પરફેક્ટ થાય. બરાબર. એટલે આ સત્સંગમાં પણ એવી જ રીતે આપણે વાત કરીએ છીએ ને. જી જી. લોકડાઉન નો ફાયદો ઘણો થઈ ગયો મને. યસ. રિવિઝન ઉપર રિવિઝન, ફર્સ્ટ રિવિઝન, સેકન્ડ રિવિઝન, થર્ડ રિવિઝન. એબ્સોલ્યુટલી એબ્સોલ્યુટલી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Krishna, you are under hold, huh? Jai Satchidanand. Harendrabhai. જય સચ્ચિદાનંદ નિમિત આનંદજી. જય સચ્ચિદાનંદ. સાહેબ, હવે એક અંદર ચાલી રહી છે ગડમથલ, શ્રદ્ધા અને આપણે ધર્મ અને વિજ્ઞાન, અને શ્રદ્ધા અને સિદ્ધાંત. હવે જો મારો સિદ્ધાંત જેટલો ફિટ થતો જશે એટલી મને વિજ્ઞાન દ્રષ્ટિ ફિટ થતી જશે, અને હું શ્રદ્ધામાં રહીશ. હા, બરોબર. એટલે શ્રદ્ધા રાખીશ તો એનાથી મારું કોઈ ડેવલપમેન્ટ નહીં થાય. તો આ સિદ્ધાંતને મારે વધારે ને વધારે કેવી રીતે સમજાય જેથી મારી વિજ્ઞાન દ્રષ્ટિ વધારે ફિટ થતી જાય? સિદ્ધાંત તો દાદાએ આપણને આપ્યું ને 5 આજ્ઞા. 5 આજ્ઞા બરાબર છે, પણ વ્યવહારમાં જયારે આ પ્રેક્ટિસ કરવાની આવે છે નિમિષ આનંદજી, ત્યાં જ ગોથા ખાઈએ છીએ ને. હા, એ ગોથા ખાનારો જુદો છે ને. ગોથા ખાનારો ડિસ્ચાર્જ છે અને આજ્ઞા પાડનારો સ્વતંત્ર છે. બરાબર. એ જે ગોથા ખાય છે તેને જાણો છો એટલે કે તમે છૂટા છો. રાઈટ. એટલે પોતે કઈ જુદા નથી. આજ્ઞા પાડનારા પોતે નથી, પણ આજ્ઞા પાડનારો શુદ્ધાત્માના પક્ષ વાળો છે એટલે પોતે કહીએ છે. બરાબર. હવે આજ્ઞા જે પાડે છે તે સ્વતંત્ર ભાગ છે, પણ આપણી ચિકાસ જે લાવ્યા છીએ એ ચિકાસના આધારે આપણને ભાન થઈ જાય છે કે આપણે આજ્ઞા ચૂક્યા. બરાબર.
હવે ખરેખર ચૂક્યા તે જાણ્યું અને ખબર પડી ત્યાં તમે નિષ્પક્ષ થાવ તો એ સિદ્ધાંત છે. નિષ્પક્ષ થયા એટલે પોતાની જાત માટે પક્ષપાત નથી રાખવાનો. હા એ જ ને, બીજું શું? તો ફાઇલ નંબર 1 થી નિષ્પક્ષ થયા તો તમને ઇમોશનલ ના થવાય, નહીં તો તમે આજ્ઞા ચૂક્યા તો ઇમોશનલ થઈ જશો. બરાબર. અત્યારે તમે જે વાત કરો છો એ નથી પડાતી એની વાત કરો છો. તો કે કોનાથી નથી પડાતી? તો કે આનાથી. તો એની પાસે એવું શું કરાવવું જેથી એને પાળવામાં આનંદ આવે? એટલે કે ફાઇલ નંબર 1 ને. બરાબર. હવે જેમ સિદ્ધાંત એટલે કે દાદાએ આપેલો દરેક વિજ્ઞાનની વાત, દરેક એમાં મુખ્ય 5 આજ્ઞા, અને Right. 5 આજ્ઞાને કવર કરે છે બહુ બધી રીતે દાદાનો સત્સંગ. બરાબર. આપણે કહીએ કે ભોગવે તેની ભૂલ, બન્યું તે ન્યાય, અથડામણ, આ બધા વાક્યો Right. પોતાની ભૂલો જોવી, આ બધા 5 આજ્ઞાને ખૂબ એ દ્રષ્ટિને ખૂબ વિશાળ બનાવે છે. બરાબર. હવે 2 દ્રષ્ટિ છે. એક આપણે અજ્ઞાન દ્રષ્ટિ લાવેલા છે ને, અજ્ઞાન દ્રષ્ટિથી અજ્ઞાનના સિદ્ધાંતના આધારે શ્રદ્ધા બેઠી છે. ઓકે. અજ્ઞાનના આધારે અજ્ઞાન દ્રષ્ટિ લાવ્યા છીએ કે હું કરું છું, અને એના આધારે એ સિદ્ધાંતના આધારે શ્રદ્ધા બેસે છે. બરાબર. હવે દાદાએ શું કહ્યું? તો કે અજ્ઞાન વાળી જે ભાગ છે ને, અજ્ઞાનના આધારે જે દ્રષ્ટિ કામ કરે છે અને શ્રદ્ધા લાવ્યા છો, તેને તો જેમ છે તેમ જ ખાલી થવા દીધી છે દાદાએ. બરાબર. તમે જે વાત કરો છો ને એ આખી ક્રમિક માર્ગની વાત કરો છો. ક્રમિક માર્ગમાં આખું અજ્ઞાન અને અજ્ઞાન સાથેના જેટલા પણ ડાઘા છે બધા ચોખ્ખા થાય પછી તમને મને શુદ્ધાત્માનું સ્પષ્ટ ભાન થતું જાય. બરાબર. હવે દાદા ભગવાને આ ક્રમમાં અજ્ઞાનના આધારે જે ભાગ અજ્ઞાન છે એ અજ્ઞાનના આધારે જે કંઈ પણ અંદર દ્રષ્ટિ લાવ્યા છીએ અને એ દ્રષ્ટિ સાથેનો આ શ્રદ્ધા લાવ્યા છીએ, બધી જેમ છે તેમ રહેવા દીધી. બરાબર. એટલે દાદાએ શું કહ્યું કે નાટકમાં પેલો ભર્તુહરીનો રોલ કરે કે રાજાનો રોલ કરે, તો એ રાજાના રોલમાં કોઈએ ડિસ્ટર્બ નહીં કરવાનું. Right. જો રાજાના રોલમાં એનું અસલ નામથી કોઈ બોલાવે તો રાજાના રોલમાં પણ એ ભજવવામાં કચાશ આવી જાય. બરાબર. એટલે કે જ્યારે જે રોલ ભજવતો હોય એ રોલ ભજવનારાને ભજવવા દેવો, એમાં પોતે અસલ થઈને ના આવવું. બરાબર. હવે આ 2 વાત અક્રમ વિજ્ઞાનથી છૂટી પાડી. જ્ઞાન, જ્ઞાન દ્રષ્ટિ, જ્ઞાન મળ્યું એટલે કે શુદ્ધાત્માના પક્ષવાળું અને શુદ્ધાત્મા સ્વરૂપનું કાયમનું જ્ઞાન મળ્યું. બરાબર. અને એના આધારે 5 આજ્ઞા દ્રષ્ટિ મળી. બરાબર. અને એ દ્રષ્ટિના સિદ્ધાંતના આધારે પાછી રિયલના પક્ષવાળી રિલેટિવમાં શ્રદ્ધા બેઠી. રિયલના પક્ષવાળી રિલેટિવમાં શ્રદ્ધા. એ વાંધો નહીં, તમે બહુ વિચારવામાં ના રહેશો આમાં. રિયલના પક્ષવાળી રિલેટિવમાં શ્રદ્ધા, કોઈ દોષી છે જ નહીં. રાઈટ. મોટામાં મોટી શ્રદ્ધા બેઠી કે આ જગતમાં સઘળી ભૂલ મારી પોતાની છે ને મારી ભૂલોના આધારે મને ભોગવવાનું છે. બીજા જે કોઈ પણ મને આપે છે તે મારું જ મને આપે છે. આવી શ્રદ્ધા વધતી જાય. બરાબર. જેમ તમને અંદર જ્ઞાન, વ્યવહારમાં શ્રદ્ધા એ જ્ઞાનના પક્ષવાળી ફિટ થતી જાય. ઓકે. બરાબર. એટલે દાદા ભગવાને શું કહ્યું કે મને વિજ્ઞાન પાકું થયું છે ને મને વિજ્ઞાનનો સિદ્ધાંત પાકો થયો છે. એનું પ્રમાણ શું? તો કે અમે વ્યવહારમાં સૌથી નાના. બરાબર.
અમે ક્યારેય અમારી પોતાની વાહવા કરતા નથી. રાઈટ. અમારા મોઢેથી અમારી વાહવા નીકળી નહીં. બરાબર. અને સાક્ષાત્કાર થયું 1958 દાદા ભગવાન પ્રગટ થયા. એ પછી દાદા ભગવાનના પક્ષ કે દાદા ભગવાનની ઓળખાણ કરાવવા માટે કરુણાથી એમને કહેવું પડ્યું. બરાબર. એ સિવાય અંબાલાલ મુરજીભાઈ પટેલ એટલે કે 50 વર્ષ સુધી અંબાલાલ મુરજીભાઈ પટેલની વાતો કરી, પણ કઈ વાતો કરી તો કે જે બતાવી એમણે. ને માન વધારે આપવું, અમને આમ કરે તો ગમે, અમારું કોઈ આમ કરે તો. દાદાએ પોતાની ખુલ્લી કિતાબ એટલે કે અંબાલાલ મુરજીભાઈ પટેલને કોઈ પણ રીતે પોષણ ના મળે એવો 50 વર્ષ સુધીનો ખુલ્લો મૂક્યો. ઓહો. રાઈટ. અંદરનાને પોષણ ના મળે એવી રીતે અંબાલાલ મુરજીભાઈ પટેલ જોડે રહ્યા. બરાબર. એટલે શું તો કે અંદરના જે છે એની જોડે ના રહ્યા, બરાબર. પણ બહાર વાળા જે અંબાલાલ મુરજીભાઈ પટેલ છે એમની જોડે રહ્યા. રાઈટ. કેમ તો કે એ બહાર વાળા અંબાલાલ મુરજીભાઈ પટેલ એ આખા વ્યવસ્થિત ના ભમરડા સ્વરૂપે હતા. એટલે કે જ્યાં જ્યાં હિસાબ ચોખ્ખા થવાના બાકી હતા ત્યાં અંબાલાલ મુરજીભાઈ પટેલને કીધું અમે તમારી જોડે છીએ, હિસાબ ચોખ્ખો કરો. ઓકે. બરાબર. હવે જેમ અંદરના વિજ્ઞાન એટલે કે અંદરના શુદ્ધાત્મા પ્રત્યે તમારી સિદ્ધાંત મજબૂત થતો જાય એમ વ્યવહારમાં એ શુદ્ધાત્માના પક્ષવાળી શ્રદ્ધા બેસતી જાય. ઓકે. બરાબર. કે હું કદી લાયકાત વાળો નહીં, લાયકાત વગરનો. મારામાં કોઈ બરકત નથી, મને વ્યવહાર કરતા આવડે નહીં. બરાબર. આ બધા વાક્યો અંબાલાલ મુરજીભાઈ પટેલ માટે વાપર્યા. કેમ કોઈ પણ વ્યવહારનો રસ અંબાલાલ મુરજીભાઈ પટેલને ચડી ના જાય એવી ટોપ ક્વોલિટીની વિજ્ઞાનના પક્ષવાળો વ્યવહાર હતો એમનો. અને વિજ્ઞાનના પક્ષવાળો સિદ્ધાંત પણ મજબૂત કે આ સંસારમાં અંબાલાલ જે કંઈ પણ કરે છે પર સત્તા છે અને પરાધીન છે, અને હું આ જગતમાં એક પણ ક્રિયા કરનારો નથી, અને એક ક્રિયા જોયા વગર જાય ને એવી મારી ક્રિયા છે. અમે જે વાત કરી આજે આપણે જમવા બેસીએ તો જમનારાની ક્રિયા જાય. બરાબર. જમતી વખતે અંદર મોહના આધારે બુદ્ધિ વપાય છે તેને જાણીએ. એટલે દાદા ભગવાને કહ્યું ખાતી વખતે ખોડ કાઢવી એ બહુ મોટી જાગૃતિ તોડી નાખે છે. કારણ કે ખાતી વખતે મોહના આધારે ખાય છે. ભૂખ લાગી છે એટલે નથી ખાતા. બરાબર. હવે આ વાત ક્યાં છે તો કે વિજ્ઞાનનો સિદ્ધાંત અને સિદ્ધાંતના આધારે વ્યવહારમાં શ્રદ્ધા. બરાબર. એમાં શું હોય વ્યવહારમાં શ્રદ્ધા શું હોય તો કે આ જગતમાં કોઈ કશું બનાવતું નથી. આ જગતમાં સ્વતંત્ર કોઈને પણ સંડાસ જવાની શક્તિ નથી. હવે આ વાક્ય ઉપર જેમ તમને શ્રદ્ધા બેસે ને એમ સિદ્ધાંત ઓર આગે એટલે કે વિજ્ઞાન સ્વરૂપ થતો જાય. એટલે મેં પ્રયોગ ગોઠવ્યો છે હરેન્દ્રભાઈ, હમણાં છેલ્લા 15 દિવસથી મેં પ્રયોગ ગોઠવ્યો છે. મારી આંખ જ્યાં પડે અને મને જે દેખાય એ મને નિમિત્ત સ્વરૂપે દેખાય, અકર્તા સ્વરૂપે દેખાય. કરતા વાળો ભાગનારો તો અંદર ઉભો થવાનો જ છે. અચ્છા.
કારણ કે નિમેષની અંદર જે જ્ઞાન લઈને આવ્યા છે એ અજ્ઞાનના પક્ષ વાળું જ્ઞાન છે. હું કરું છું. રાઈટ. આજે સમજો કે તમે મને વિધિ કરવા આપો અને હું વિધિ સારી બોલાવું તો એ વિધિ મેં બોલાવી. કીર્તન ભક્તિ કરવા આપો તો મેં કીર્તન ભક્તિ બોલાવી, મેં ભક્તિ ખૂબ સારી બોલાવી. બરાબર. આવું ઊભું થાય. રાઈટ. હવે આ આખો ભાગ પરસત્તા છે ને પરાધીન છે. આ વાણી જે નીકળે છે એ કોઈ સત્તાથી નથી, પરસત્તાથી છે. બરાબર. એટલે જેમ વિજ્ઞાન તો કે દરેક ક્રિયા, અત્યારે મારો પ્રયોગ ચાલે છે કે ભાઈ દ્રષ્ટિ વાપરો તો કે ભાઈ ચામડાનું આંખનું કામ કરે છે, એનું કાર્ય કરે છે, અને દાદાએ આપેલી દ્રષ્ટિ વપરાતી કેમ નથી? બરાબર. તો કે દાદાએ આપેલી દ્રષ્ટિ શું કે છે? તો કે ભલે ચામડાની આંખથી જે દેખાયું તે, પણ એ બધા નિમિત્ત સ્વરૂપે છે અને પરસત્તામાં છે. કોઈની પોતાની સ્વતંત્ર સત્તાથી જીવતા નથી. બરાબર. તો એવો હિસાબ પૂર્વેનો લાવ્યા હોય ત્યારે બહારનો ભાગ એ રીતે હિસાબ ચૂકવે. બરાબર. અને એ હિસાબ ચૂકવતી વખતે જો મને ઠંડક મળે તો મને તમારા પ્રત્યે પ્રેમ જાગે. બરાબર. અને એ હિસાબ ચૂકવતી વખતે મને જો અંદરથી વેદના મળે તો મને તમારા પ્રત્યે અભાવ થઈ જાય, અણગમો થઈ જાય. બરાબર. રાગ દ્વેષ ના થાય. જ્ઞાન લીધા પછી રાગ અને દ્વેષ થતા જ નથી, પણ ગમો અણગમો થાય. એ પ્રતિમાં ડિસ્ચાર્જ જ્ઞાન છે. બરાબર. હવે એ ડિસ્ચાર્જ જ્ઞાનને એ ફૂટે છે, ફૂટીને અસર આપે છે. પણ વિજ્ઞાન શું કે છે? તો કે ફૂટે છે ને ફૂટીને અસર આપે છે એ ડિપાર્ટમેન્ટ ક્યાં છે? તો કે સંસારમાં છે, સંસારી છે. ઓકે. મને મારો હિસાબ મારો પોતાનો છે. વિજ્ઞાન અને વિજ્ઞાનનો સિદ્ધાંત શું? તો કે તું જ પોતે પોતાની જાળમાં ગૂંથાયેલો છે. બરાબર. એટલે દાદાએ કહ્યું ને કરોળિયાની જાળ. રાઈટ. કરોળિયાની જાળ બનાવે શાના માટે? તો એમાં જીવડા બેસે અને એ પોતાનો ખોરાક ખાઈ શકે અને એ જાળમાં રહે. પછી છેલ્લે એ જાળમાં કળીઓ મરી જાય. રાઈટ. એવી રીતે આ વિજ્ઞાનના આધારે સિદ્ધાંત શું છે? ભાઈ હું પોતે પોતાનાથી બંધાયેલો છું. એ કયો ભાગ વિજ્ઞાને કરીને? તો કે જે સંસારમાં જીવે છે, સંસાર બોલે છે, સંસારમાં ખાઈએ છે, સંસારમાં અક્કલ વાપરે છે, એ બધું શું છે? તો કે તો ભવનું લઈ આવેલું જ્ઞાન વાપરે છે. પણ સામે એ નિમેષ ને એટલે કે ફાઇલ નંબર 1 ને કેવી પુણ્ય છે ને કેવું પાપ છે એ પ્રમાણે એ જ્ઞાન એને ફળ આપે. કારણ કે જ્ઞાન છે એ અજ્ઞાનના પક્ષ વાળું છે, સાંસારિક જ્ઞાન છે. બરાબર. આત્માનું જ્ઞાન નથી. અત્યારે આપણી પાસે જે કઈ જ્ઞાન છે જીવીએ છે. બરાબર. જેમ કે નિમેષ જીવે છે તો નિમેષ પાસે અત્યારે જે જ્ઞાન છે બધું સાંસારિક છે. બરાબર. એ સાંસારિક જ્ઞાનમાં આત્માનું જ્ઞાન જેમ દ્રષ્ટિ વપરાય એમ બહાર નીકળતું જાય. જેમ આપણે કહીએ ને, દાદા કહેતા ને કે મોટી રૂની પોટલું પડેલું હોય જબરજસ્ત, અને એમાં સોનાનો તાર શોધવાનો હોય. એવી રીતે જે સાંસારિક જ્ઞાન લાવ્યા છે એમાં દ્રષ્ટિ વાપરે રિયલ પક્ષ વાળું જ્ઞાન છે. ઓકે. એટલે કઈ ને કે વિજ્ઞાન આ બધું તો કે જ્ઞાન દાદાની કૃપાથી મળ્યું. બરાબર. દાદાની કરુણા, એમના ઐશ્વર્યથી આપણને શુદ્ધાત્મા પદ કાયમ માટે મળ્યું, જે વિજ્ઞાન સ્વરૂપ છે. બરાબર. પણ એ વિજ્ઞાનને અકબંધ અથવા અનુભવ સ્વરૂપ કરવા માટે સિદ્ધાંત હજી કાચો પડે છે.
બરાબર. અને સિદ્ધાંત કાચો એટલે વ્યવહારમાં શ્રદ્ધા ડગી જાય. ઓકે. એટલે બે બરાબર. દ્રષ્ટિથી કામ નથી થતું. બે દ્રષ્ટિથી, વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ. બરાબર. હવે જેમ સિદ્ધાંત પાકો થતો જાય એમ વ્યવહાર દ્રષ્ટિ પણ નિશ્ચય દ્રષ્ટિની પેરેલલ ચાલે. Right. અત્યારે શું થાય છે તો કે શ્રદ્ધા પૂરેપૂરી નથી. હજી પણ ઘણા મોટા ભાગના સંજોગમાં એમ લાગે આપણને કે હું કરું છું અને મારા લીધે થાય છે. બરાબર. હવે એ ભાગ કયો છે તો કે ડિસ્ચાર્જ ભાગ છે. એ ભાગ કયો તો કે પરસત્તા વાળો ભાગ છે. રાઈટ. પરસત્તા લાવવાની નથી. બરાબર. પરસત્તાને એનો પોતાનો રોલ દેવાનો છે, પણ પોતે જો અંદરથી પોતાની જગ્યાએ બેસી જાય તો પરસત્તા વાળો ભાગ ફિક્કો થઈને રોલ ભજવીને પૂરો થાય. ઓકે. બરાબર. નહીં તો રોલ ભજવવામાં એ ફિક્કો નથી પડતો. રાઈટ. કારણ કે લઈ આવેલું જ્ઞાન એ રોલ ભજવવામાં ડિસ્ટર્બ કરે છે. બરાબર. લઈ આવેલું જ્ઞાન એક્ઝેક્ટલી એવું જ થાય. નહીં, એટલે એ ડિસ્ટર્બ કોણ કરે છે તો કે હજી પણ આપણને માલિક બનવાની આદત ગઈ નથી. ગઈ નથી. બરાબર છે. હા, એક્ઝેક્ટ. બાથરૂમમાં નાવા જાય તો માલિક બનીને નાવા જાય કે મારે નાવા જવાનું છે. બરાબર. વાળ કપાવે હજામને ત્યાં તો મારે વાળ કપાવાના છે ને વારે ઘડીએ અરીસામાં જો કરે. બરાબર. ના વાળ કેવી રીતે ઉગે છે, અંદર કયું બીજ નાખીને લાવ્યા છે કે વારંવાર ઉગે છે, કપાય છે કોના અને શા માટે કપાવે તો કે એને શ્રદ્ધા છે પાછા ઉગવાના છે. બરાબર છે. આ તમે જુઓ તો ખરા, દરેક વ્યવહારમાં જે જ્ઞાન લાવ્યા છીએ એ જ્ઞાનમાં રિયલ નું જ્ઞાન આપણી અંદરથી ખુલ્લું કરવાનું છે. ઓકે. ફાઇન. હવે દાદા ભગવાન વાળ કપાવા ગયા તો દાદા ભગવાને તો કાઢી નાખ્યો, અર્ક કાઢી લીધો. વાળ કપાવા ગયા તો કે હજામ નથી, તો કે દ્રવ્ય એટલે કે અંબાલાલ. પછી અંબાલાલનો હાથ માથા પર પડ્યો એટલે ભાવ થયા કે વાળ કપાવીએ. બરાબર. અંબાલાલ દ્રવ્ય, પછી ભાવ થયા વાળ કપાવા, તો ગયા એ વાળ કપાવાની દુકાને એટલે ક્ષેત્ર ભેગું થયું. રાઈટ. પણ હજામ નથી એટલે દાદા શું કે છે, હજી કાળ પાક્યો નથી. સમય પાક્યો. આ જુઓ, આ કેવું ફાઇલ નંબર 1 ને કેવું સમાધાન આપી દેશે. નહીં તો ફાઇલ નંબર 1 શું કે આ મજા જ નથી આવતી યાર, આપણે જ્યારે આવે કપાવાના કેટલા, પછી એ લાઈનમાં બેહી રહેવાનું, ક્યારે નંબર લાગે. આવું આપણી અંદર જ્ઞાન બોલે. કારણ કે પોતે વાળ કપાવા ગયો, હું પોતે ગયો. અને અંબાલાલ ગયા ખરા, ના થયા વાળ. ખરત અંબાલાલ ની અંદર શુદ્ધાત્માના પક્ષ લખ્યું કે આ બહાર વાળો ભાગ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી કામ કરે છે. એટલે કે પરસત્તા તો ખરી પણ પરાધીન છે. કમ્પ્લીટ વિજ્ઞાન દ્રષ્ટિ. હા, એટલે આજે હવે વાળ કપાવીએ તો કોઈ કે આમ કાપ, કોઈ કે આમ કર. કહેવાનો વાંધો નથી, પણ કહેતી વખતે પોતે અંદર જુદો છે કે પોતાને જોઈને હરખાય છે. વાળ કપા જે બ્યુટી પાર્લર જાય તો પાર્લરમાં જાય તો છૂટો રે. એમાં તો પૂરેપૂરું તન્મયાપણું જ હોય ને. એટલે કહું છું કે ચીકણો ભાગ કેવો છે આપણી અંદર. સૌથી મોટી ચિકાસ આ કાળમાં મોહની ચિકાસ છે. બરાબર. મોહના આધારે આનંદ રે, મોહના આધારે મસ્તી એ ચડે, મોહના આધારે ઊંઘ રે,
મોહના આધારે વાતો કરવી ગમે. આખો મોહ શુદ્ધાત્મા થયા પછી આખો મોહ એને ચારિત્ર મોહ કયો. ચારિત્ર એટલે શું? તો કે જેવો લાવ્યા છે એવો નીકળે છે. હવે નીકળે છે વ્યવસ્થિત શક્તિ બરાબર. કાઢવો પડે એની મેળવે છે નીકળે છે, પણ એ ચારિત્ર જોનારો થયો Right. બરાબર. કે પછી ભોગવનારો થયો? Right. બરાબર. કારણ કે સુખ થી આવે એમાં ભોગવનારા થઈ જવાય. બરાબર. ને એનાથી નિર્વેદક એટલે કે છૂટા રહેવાતું નથી, કારણ ચારિત્ર મોહના આધારે ગમે. બરાબર. હવે ચારિત્ર મોહ એ આપણી ડિસ્ચાર્જ માન્યતા, જે ડિસ્ચાર્જ માન્યતા છે એમાં ચારિત્ર મોહ વધારે છે. Right. કારણ કે પાંચમો આરો અને કળિયુગ હંમેશા મોહના આધારે જીવી શકે. એટલે દાદા ભક્તું એકલા માટે મોહ દેવી હડતાલ પાડે તો અહીંયા ને અહીંયા કેટલાય આપઘાત કરી લે. ઓહો. મોહ એટલે બહારનું સુખ. બરાબર. બહારથી મસ્ત રહીને અંદરમાં લેવી. બરાબર. હવે આ ભાગે ઓળખતા એમ સિદ્ધાંતમાં તમે બેઠા, અને સિદ્ધાંતમાં તમે બેઠા એટલે વ્યવહારમાં શ્રદ્ધાએ કરીને, મોટામાં મોટી શ્રદ્ધા શું? તો કે આ જગતમાં મારા પોતાના મન વાણી કાયા પણ 100% ટેમ્પરરી છે. Right. એનો પણ મને વિશ્વાસ નથી. આ સિદ્ધાંતના આધારે આપણને મહાત્માઓને આ શ્રદ્ધા બેઠી છે કે ગમે તેટલો પક્ષ લઈએ, ગમે તેટલું પંપાડીએ, પણ આ મન વાણી કાયા 100% ટેમ્પરરી છે, અને ક્યારે શું બને કહેવાય નહીં. Right. એટલે આ જગતમાં જો કોઈ મને દગો આપી મોક્ષ કરી શકતું હોય, કેવળ જ્ઞાન ખુલ્લી કરી શકતું હોય, તો એક જ જણ, મારા પોતાના મન, વાણી અને કાયા. ફાઇલ નંબર 1. બરાબર. હવે સિદ્ધાંત પાકો ના હોય એટલે શ્રદ્ધા વ્યવહારમાં લઈ આવેલા જ્ઞાનની શ્રદ્ધા બેસે કે હું કરું છું, હું ચલાવું છું, આ મારું ઘર છે, મને આમ છે, મને ફાવશે, મને નહીં ફાવે, આ મારા ઘરમાં શું કામ આવે છે, આ કેમ નથી આવતા. આ લઈ આવેલું જ્ઞાન અજ્ઞાન જ્ઞાન જે ડિસ્ચાર્જ. હવે જેમ વિજ્ઞાન મળ્યું દાદા પાસેથી, અને વિજ્ઞાન પ્રત્યેનો સિદ્ધાંત જો પાકો થઈ જાય તો વ્યવહારમાં દાદા ભગવાનની જેમ શ્રદ્ધા બદલાઈ જાય. કારણ કે આ જગતમાં બીજું કોઈ દગો આપતું જ નથી. બરાબર. પોતાની જાત સિવાય કોઈ પેલા કોઈ જે દગો આપે છે એ તો ટેમ્પરરી આપે છે, અને જ્યારે પોતાના શરીરમાંથી કોઈ બળતરા કે વેદના થાય છે તો તરત એ વેદના જોડે એડજસ્ટ થાય છે. બરાબર. સમજાયું? રાઈટ રાઈટ સાહેબ. પરફેક્ટ. પરફેક્ટ. બરોબર. એટલે આમાં જેમ જ્ઞાન દર્શન ફૂલ થતું જશે એમ મારો સિદ્ધાંત પાકો થતો જશે. ના, જ્ઞાન દર્શન આવી બધી વાત નથી હરેન્દ્રભાઈ, આવું નથી વાત. વાત આવી બધી નથી. હું તો તમને 5 આજ્ઞાની દ્રષ્ટિ કહું છું. તો સેન્ટર પોઈન્ટ આજ્ઞામાં રાખીને જ ચાલવાનું. 5 આજ્ઞા એ દર્શન છે, કેમ આમ કરો? ઓકે. બરાબર. હવે આ શબ્દને સારી રીતે સમજવાની પ્રેક્ટિસ કરો. આ શબ્દ જે છે આપણે શુદ્ધાત્મા થઈ ગયા સાહેબ. બરાબર. કેવળ જ્ઞાનને અડીને આવ્યા છીએ દાદાની કૃપાથી. એક્ઝેક્ટલી.
પણ હિસાબ અને ચારિત્ર મોહ વાળી ચિકાસ, બરાબર. એટલે 5 આજ્ઞા દર્શન રૂપે છે, એટલે કે દ્રષ્ટિ અને દર્શન. બરાબર. 5 આજ્ઞા દ્રષ્ટિ વાપરી તો એ દ્રષ્ટિ પ્રમાણે દર્શન કામ કરે, ઓકે, ફાઇન. એ દ્રષ્ટિ પ્રમાણે દર્શન ઊભું થયું, બરાબર. એને દર્શન. અને જેમ જેમ તમે 5 આજ્ઞા વાળી દ્રષ્ટિ દર્શન સ્વરૂપે થતી જાય, એ દર્શન આપોઆપ જ્ઞાનમાં પરિણામ પામે, એટલે કે અનુભવમાં પરિણામ પામે. બરાબર. આ વાત આપણે બહુ વાર થઈ છે, આ વાત બહુ વાર બરાબર થઈ. બરાબર. રાઈટ રાઈટ રાઈટ. એટલે દાદાએ શું કહ્યું, અમે આ વિજ્ઞાન આપ્યું તો મહાત્માઓ શું છે, તો કે અસ્પષ્ટ વેદનમાં છે, રાઈટ. એટલે કે દર્શન સ્વરૂપે છે. બરાબર. અને અમે કેવા છીએ, તો કે અમે સ્પષ્ટ વેદનમાં છીએ. બરાબર. એટલે શું, તો કે અનુભવ સ્વરૂપે છે, એટલે કે જ્ઞાન સ્વરૂપે. બરાબર. આ વાત ખાલી કરીએ છે, કારણ કે Right, દાદાએ right. પોતાની 4 ડિગ્રી જ્ઞાનમાં ઓછી બતાવી, એનું કારણ કઈ એમની કચાશ નહીં, બરાબર. એ તો બીજા બધા સંજોગો, જગત કલ્યાણના, ઉત્કૃષ્ટ જગત કલ્યાણની જે ભાવ કરેલા એના ડિગ્રી. અને પાછું આ કાળમાં જગત કલ્યાણ કરવું હતું, એટલે આ કાળમાં કેવળ જ્ઞાન થાય નહીં, એટલે 4 ડિગ્રી ઓછી પોતે જ રાખી હતી કે નહીં, જો થઈ જશે તો જગત કલ્યાણ ના થાય, બરાબર. કારણ કે મોક્ષે જ રહેવું પડે કેવળ જ્ઞાન થઈને. રાઈટ, એક્ઝેક્ટલી. એટલે આ દર્શન અને આ જ્ઞાન તમે જે વાત કરવા માંગો છો, દર્શન એ દ્રષ્ટિ પ્રમાણેનું છે. બરાબર. દ્રષ્ટિ તમારી 5 આજ્ઞાની છે, તો દ્રષ્ટિ થી દ્રષ્ટા જુદો છે. રાઈટ. દ્રષ્ટિ 5 આજ્ઞાની એ ફાઇલ નંબર 1 માં છે, અને ફાઇલ નંબર 1 થી દ્રષ્ટા જુદો છે. બરાબર. અને ફાઇલ નંબર 1 થી દ્રષ્ટા જુદો છે, એટલે ફાઇલ નંબર 1 શુદ્ધાત્મા થયા પછી શુદ્ધાત્મા વાળો ભાગ ફાઇલ નંબર 1 ને દ્રશ્ય એટલે કે દર્શન સ્વરૂપે જોયા કરે છે. રાઈટ. બરાબર. ફાઇલ નંબર 1 દ્રશ્ય છે અને હું દ્રષ્ટા છું, અને ફાઇલ નંબર 1 5 આજ્ઞા દ્રષ્ટિએ કરીને જે દ્રષ્ટિ વાપરે છે, એ ધીરે ધીરે દર્શન ખુલ્લું થતું જાય. બરાબર. રાઈટ. પણ સિદ્ધાંત પાકો કરવો બહુ ફરજિયાત છે. એક્ઝેક્ટલી. બરાબર સાહેબ? સાહેબ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કૃષ્ણાબેન અમદાવાદ. જય સચ્ચિદાનંદ નિમેશાનંદજી. જય સચ્ચિદાનંદ. હા, એવું ઓબ્ઝર્વેશનમાં આવ્યું કે કોઈ પણ સંજોગ આવે છે ને, તો તે વખતે અસર એટલી હોય છે કે વ્યવસ્થિત કઈ ડાયરેક્શનમાં લઈ જાય છે કે શું સંકેત આપે સમજાતું નથી. તો વ્યવસ્થિત કઈ ડાયરેક્શનમાં લઈ જાય છે કેવી રીતે સમજે? વ્યવસ્થિત કોઈને પણ કોઈ ડાયરેક્શનમાં લઈ નથી જતો. બરાબર. વ્યવસ્થિત એટલે સેફ ડિપોઝિટ લોકર. ઓકે. મોટી બેંક હોય અને બેંકમાં સેફ ડિપોઝિટ લોકર હોય, જ્યારે જ્યારે બેંક અત્યારે સેફ ડિપોઝિટ લોકરમાં તમે શું શું મૂક્યું છે એ તમને દેખાય અને લેવાય. અચ્છા. એટલે કૃષ્ણાબેન નામનું બેંક છે આ. કૃષ્ણાબેન નામની બહુ મોટી બેંક, પણ હવે આ દાદા મળ્યા એટલે બેંક ફડચામાં ગઈ. ફડચામાં એટલે લિક્વિડેશનમાં, બંધ થવા માંડી. બરાબર. આપણે કહીએ ને બેંક ઉઠી ગઈ, એમ કે છે ને બેન, હા, કહીએ છીએ. બેંક ઉઠી ગઈ, આપણે પૈસા લઈ આવો, આપણે પૈસા લઈ આવો, બેંક ઉઠવાની. એમ કૃષ્ણાબેન દાદ ભગવાનને મળ્યા પછી કૃષ્ણાબેને નાદારી કાઢી. શું કાઢી? નાદારી કાઢી. પહેલા શું હતી, તો કૃષ્ણાબેન નામની બેંકમાં જમા પણ થતું હતું અને ઉધાર પણ થતું હતું. આપવાનો લેવા વ્યવહાર હતો. બરાબર.
હવે શુદ્ધાત્મા થયા દાદા ભગવાનની કૃપા અને કરુણાથી, કાયમ માટેના શુદ્ધાત્મા થયા. બરાબર. શુદ્ધાત્મા થયા પછી તમે શું કીધું કે હવે આ કૃષ્ણાબેન નામની બેંકના હું માલિક નથી. રાઈટ. એની પહેલા શું હતા તો કે કૃષ્ણાબેન નામની બેંકના માલિક હતા તમે. હું ચલાવું છું, હું છું, આ હું આપીશ, હું લઈશ, હું જમા કરીશ, હું ખર્ચો કરીશ, આ મારું છે. આ બધા લેબલ લાગેલા હતા. બરાબર. હવે આ બેંક ઉઠી ગઈ કારણ કે આ બેંકના માલિક શુદ્ધાત્મા થઈ ગયા. એટલે કૃષ્ણાબેન નામ ઉપરથી માલિકી પણ તોડી નાખ્યું. બરાબર છે. એટલે પછી શું કીધું, અંદર બેઠેલા જે અત્યાર સુધી માલિક હતા ને, અંદર જે માલિક હતા ને, બરાબર. એમણે શું કીધું, એ માલિકે અત્યાર સુધી એ લે વેચ કરતા હતા, બરાબર. પાપ પુણ્ય. હવે એ માલિકને શુદ્ધાત્મા પ્રાપ્ત થયો એટલે એ માલિક શું કે છે, હવે પ્રજ્ઞા શક્તિ વાળો માલિક, કે જેને જે લેવાનું હોય તે લઈ જાઓ, અમને કશું આપવાની જરૂર નથી, તમારે જે લેવાનું નીકળે છે બધા લઈ જાઓ. કૃષ્ણાબેન સમજાય બેન? હા, સમજાય. કોઈ અપમાન આપી જાય તો કે લાવો અને તમે અમારી પાસેથી આનંદ લઈ જાઓ. કૃષ્ણાબેન તમે નાલાયક છો, અક્કલ વગરના છો, ભણ્યા છો પણ કઈ બનાવતા રોટલી બનાવતા આવડતું નથી. તો કે સાચી વાત, બહુ સાચી વાત. તો કે જમા કર્યું. કૃષ્ણાબેન તમે તો બહુ ડાયા ને બહુ સમજુ ને તમે તો દાદાના જ્ઞાનમાં એવા પ્રશ્ન પૂછો છો, ખૂબ તમે પ્રગતિ કરી. ઘણા મળે તમને કારણ કે વારે ઘડીએ તમે ઓનલાઈનમાં ક્વેશ્ચન પૂછો એટલે કે બહુ ક્વેશ્ચન પૂછે છે ને કૃષ્ણાબેન બહુ ડેવલપમેન્ટ આગળ છે. જે કહેતા હોય ને એનું કેટલું બધું ડેવલપમેન્ટ હશે કે જે તમારું ડેવલપમેન્ટ પણ એને દેખાય. એટલે આપણે કહેવાનું કે બેન તમે જે કોઈ કહો છો ને એમાં કઈ ભલીવાર નથી. બરાબર. હા, આ તો દાદાની કૃપાથી હું કહું છું કે આ બેંકને હવે ખાલી કરો. તો એક ભાગ કૃષ્ણાબેન, એક ભાગ વ્યવસ્થિત શક્તિના આધારે ખાલી થાય છે. અચ્છા. કયો ભાગ? તો કે ચામડાની આંખેથી દેખાય છે કૃષ્ણાબેન નામ કે નિમેશ આનંદજી, એ જે ભાગ બહારથી દેખાય છે એ ખાય છે, પીએ છે, બેસે છે, ઊંઘે છે, વ્યવસ્થિત શક્તિ. બરાબર. અને વ્યવસ્થિત શક્તિ તમને નાનપણથી છે ગરડા થાવ ત્યાં સુધી વ્યવસ્થિત શક્તિ તમારા જેવા તમે લોકરમાં જે જે મૂક્યું છે એ ખોલીને તમને પાછું આપે છે. મોટું લોકર લીધેલું. બરાબર. નાનું, મીડિયમ અને લાર્જ એવું આવે ને. આવે. હવે અમારા આપતો પુત્ર પાસે લોકર લાવવું ક્યાંથી? શું મૂકીએ? આધાર કાર્ડ મૂકીએ તો શું મૂકીએ? તો કે તમારી પાસે જે લોકર છે સાંસારિક હિસાબો ચૂકવવાનું છે અને આપતો પુત્ર પાસે જે લોકર છે એમાંથી જે ખાલી કરવાનું છે એ ન દેખાય એવી વસ્તુ મૂકી. સાચી વાત. ન દેખાય એવી, લે એ તમને સમજણ પડે છે તો આમાં આગળ વધે. તો કે આમાં કૃષ્ણાબેન વ્યવસ્થિત શક્તિ શું કે છે, તમે જે છે તેવું અમે તમને પાછું આપીને તમને ચોખ્ખા કરી. હવે બહારથી ચોખ્ખો થાય છે તે વ્યવસ્થિતના આધારે અને અંદરથી માલિક થઈને જે આવેલો છે કેટલાય ભવથી, બરાબર, કેટલાય જન્મોથી માલિક થઈને આવ્યો છે, એ અંતસ્કરણમાં જે ભાગ બોલે છે એને ચોખ્ખો કરવો એ પુરુષાર્થ ભાગ છે. બરાબર. સમજો કે કૃષ્ણાબેને નિમેશ આનંદજીનું અપમાન કર્યું કે નિમેશ આનંદજી બહુ હોશિયારી ના મારો, તમે જબ્બા લિંગાના આધારે આપતા પુત્ર છો, તમારામાં કોઈ ભલીવાર નથી. બરાબર. આ તમે બોલ્યા, નિમેશ આનંદજીએ સાંભળ્યું, વ્યવસ્થિતમાં હિસાબ પૂરો થઈ ગયો. બરાબર. એક શરીરથી બીજા શરીરનો હિસાબ વ્યવસ્થિત
શક્તિ પૂરો કરે છે અને અંદર ઉભો થતો સંસાર અને અંદર ઊભું થતું જ્ઞાન જે કેટલાય ભવની પ્રેક્ટિસ છે આપણને. બરાબર. હવે અંદર કયું જ્ઞાન ઊભું થાય તો કે હવે પછી કૃષ્ણાબેનને મળવું નથી ને લાગ આવે તો કૃષ્ણાબેનને છોડીશ નહીં. બરાબર. એ અંદર બોલે કે ના બોલે? બોલે. હવે એ ભાગને ચોખ્ખો કરવો અને એ ભાગને શુદ્ધાત્માના પક્ષ તરફ વાળવો. બરાબર. એને પુરુષાર્થ કયો અને એને સિદ્ધાંત કયો. રાઈટ. સિદ્ધાંત એટલે શું? તો કે રિયલ પક્ષમાં સ્થિર કરે અને રિલેટિવ નો નિવેડો લાવે, નિકાલ કરી શકે. બરાબર. સિદ્ધાંત એને કહેવાય. રિલેટિવ ને રિલેટિવ રાખે ને રિયલ ને રિયલ રાખે. રિલેટિવ નો નિકાલ થવા દે અને રિયલ માં કમાણી થાય એને સિદ્ધાંત કયો. એટલે તરત હું શું કહું અંદર બોલે તો કૃષ્ણાબેન મારું અપમાન કરે, ઈચ્છા હોય એમને આવા ભાવ થાય કે ના થાય તો પછી કૃષ્ણ કેવી રીતે કર્યું તો કે મેં લોકર કૃષ્ણાબેનની બેંકમાં પણ ખોલાવેલું. હા, વ્યક્તિ ડિપોઝિટ લોક છે એ તો ખુલે છે ત્યારે ખબર પડે છે કે આ લોકરમાં આ માલ હતો. અને એ લોકર ખોલે છે કોણ? કે વ્યવસ્થિત શક્તિ. હવે ન દેખાતો હિસાબ એ પણ બતાવે છે. આપણે સંસારમાં હોય તો સેફ ડિપોઝિટ લોકરમાં સોના ચાંદી ઘરેણા રૂપિયા મૂક્યા હોય અને અમારા જેવા બાવા હોય એને સેફ ડિપોઝિટ લોકરમાં હું જાણું છું, હું કઈક છું, મારા ઉપર કોઈ નથી, મને બધું જ્ઞાન ખબર પડી ગઈ, આવું ન દેખાય એવું મૂક્યું હોય લોકરમાં. ન દેખાય એવું. હા, ના દેખાય એ તો. એટલે દાદા ભગવાન કહેતા હતા ને કે મારી આંખોમાં જો કરજો અને મારી આંખોમાં એક પણ સાપોલિયું રમતું દેખાય તો અમે જ્ઞાની નથી. આ કેવી દાદાની કુમારી મને એ કહો. મારી આંખોમાં જોજો ને મારી આંખોમાં એક પણ વૃત્તિ સાંસારિક વૃત્તિના સાપોલિયા રમતા દેખાય તો અમે જ્ઞાની નથી. તો આપણ તો સાપોલિયા વગર ફાવતું જ નથી, કારણ કે આપણી વૃત્તિ પોસાય નહીં તો આપણને થાય કે આજનો દિવસ નકામો ગયો. બે ચાર જણા મળે, બે ચાર જણને હું સત્સંગ કરું અને પછી એ મારી વાહ કરે ત્યારે મને થાય કે આજનો દિવસ મારો કમાણી નો થયો. પણ કઈ કમાણી? વ્યવસ્થિત શક્તિએ સત્સંગનો સંજોગ આપ્યો અને એ સત્સંગમાંથી મેં કઈ કમાણી કરી? નિમેશ, તું આપતપુત્ર છે એટલે તને સત્સંગ કરવો ગમે, લોકોને સામે ચાલીને શિખામણ આપવી ગમશે અને લોકો પણ એટલા બધા શિખામણ સાંભળી લેશે, મોઢે કશું નહીં બોલે. પણ સત્સંગ કરવો ગમ્યો અને ખૂબ વખાણ કર્યા તો વ્યવસ્થિત શક્તિએ જે સાંભળતા હતા એ સત્સંગ બોલનારના વખાણ કરાવડાવ્યા. કોણે? કે વ્યવસ્થિત બોલનારના વખાણ નથી કર્યા. સાંભળનાર અને બોલનાર વચ્ચે જે હિસાબ બાકી હતો એ વ્યવસ્થિત શક્તિએ પૂરો કરાવડાવ્યો. હવે બહારનો હિસાબ જે શરીર સાથે છે એ વ્યવસ્થિત પૂરો કરાવડાવ્યો, પણ ન દેખાય એવો હિસાબ જે અંદરથી રસ આવ્યા કરે. વાત કરું છું ને તમે કહેશો મને બહુ સરસ, તમે જે સત્સંગ કર્યો એના પછી તો મારી જે પ્રગતિ થઈ છે અને તમે જેવું બોલો ને એ ભેગું મને તો અંદર એવું થાય કે હું કેવળ જ્ઞાનની નજીક પહોંચી ગયો, બસ મહાવિદ્ય ક્ષેત્ર નજીક આવી ગયું.
પણ પાછું તમે બીજા દિવસે આવીને કોઈ બીજા આપતા પુત્ર નાણ કરે ને તો અહીંયાથી બધો રસ ઢીલો પડી જાય. કે તમે કર્યો ને એના પછી મને બીજા જે આપતા પુત્ર મળ્યા એને જે વાત કરી છે અને જે મારો ઉઘાડ થયો છે એ ભેગું મને થાય કે બસ આ મારું પોતાનું જ કરી લેવા જેવું છે. અંતસ્કરણને ઓળખવું એ પુરુષાર્થ ભાગ છે. અને અંતસ્કરણ જેટલું ઓળખાયું એટલું વ્યવહારમાં તમે હું દાદા ભગવાનની જેમ નીચા નમીને જીવી શકશું. સાચી વાત. નહીં તો કયો દારૂ પીવાઈ ગયો અને કયા દારૂનો નશો ચાલુ છે કહેવાય નહીં. બહુ જ મોટી સાચી વાત. હા, આપણને રસોઈ ના આવડતી હોય અને આવડી ગઈ રોટલી ગોળ ગોળ બનતી અને તમે કેવા માંડો કે હવે તો હું રસોઈ મને બધી આવડે છે, તો કેવું કહેવાય તો કે હા હવે હું તમારા ઘરે આવ્યો નથી, તમે રોટલી ગોળ ગોળ બનાવતા શીખી ગયા. ગોળ બીજા આકાર તો વ્યવસ્થિત શક્તિના આધારે આવતા હતા, ત્રિકોણ સફેદ આવે તો અત્યારે જાત જાતના આવે છે, એ તો બધું વ્યવસ્થિત શક્તિ કરાવતું. ગોળ કરવા માટે તમારે બરોબર ચિત્ત હાજર બરોબર મહેનત કરી ત્યારે ગોળ થઈ. એટલે ગોળ થઈ ને એટલે તમારો અહંકાર શું કે મને તો બધી હવે મને રસોઈ આવડી ગઈ. હવે આવડી ખાલી રોટલી અને કહો છો રસોઈ આવડી ગઈ. એવું જાણીએ છે હજી જ્ઞાનમાં 2 સ્ટેપ અને લાગે છે કે હું કેવળ જ્ઞાન ને બરોબર આગળ વધી ગયો, બધું છૂટું વર્તે છે. અમે એક મહાત્માને ત્યાં ગયા હતા, એને પ્રોબ્લેમ હતો, પછી પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. અમે બરોબર જ્ઞાન આપ્યું, આજ્ઞા દ્રષ્ટિ સમજાવી, બરોબર વિજ્ઞાન ને બધું કર્યું. સાંભળો છો ને બેન? સાંભળું છું. હા, કારણ કે આમાં દેખાતા નથી એટલે અચ્છા, કઈ વાંધો નહીં, આપણે કઈ જોવું નથી કારણ કે પાછો હિસાબ બીજો ઉભો, એના કરતા આ સારો. બીજા ઘરે ગયા, બરોબર સમજાયું, બધું છૂટું પાડ્યું, તમે જુદા, તમે આ છો, છૂટા પડી જાઓ, આ છે, આમ કરો, આમ કરો. અને મેં કીધું છૂટા રહેવાનું, છૂટા પડ્યો એટલે બધો પ્રોબ્લેમ સોલ્વ છે. આ તો ભેગા થયા એનો પ્રોબ્લેમ છે, બધું સરસ સમજાયું. પછી 3 મહિના પછી પાછા ગયા. અમે પાછા ગયા તો ભાઈ એકલા જ હતા. મેં કીધું ભાઈ તમારે સમાધાન થઈ ગયું? તો કે હા, તમે કહીને ગયા હતા ને છૂટા પાડી દેવાનું, એટલે અમે છૂટા પડી ગયા. એ બેન જુદા રહે છે, હું જુદો રહું છું. સમજી ગયા બેન? એટલે ઘણી વાર એવું થાય કે મને એમ થાય કે તમને જ્ઞાન સમજાવી દીધું પણ મને છૂટું ના પડ્યું હોય, મને છૂટું ના પડ્યું હોય, છૂટવા પાડવામાં હું કાચો હોઉં તો તમને એ ભાઈ છૂટા પડી ગયા હતા કે તમે કીધેલું છૂટા પડી જવાનું, છૂટા પડી ગયા. એટલે મેં કીધું આ તો મહિરા હતો, આપણે તો લગ્ન કર્યા નથી ને કોકનું ઘર બાળ્યું. એ પછી તો ભાઈ અમને દૂરથી જ જઈ સચ્યાન કરે કાયમ. સમજી ગયા તમે? બધા બહુ આપતા પુત્રો છે. અહીંયા અમે સંયમ ધામમાં છીએ, અહીંયા અમે અત્યારે 6 આપતા પુત્રો છીએ. હા, અને 6 આપતા પુત્રો વ્યવસ્થિત શક્તિ એટલી હેલ્પ કરે છે કે કોઈને અંદરથી ચોંટવા દેતા જ નથી. હું કહું કઢી સારી છે ત્યારે બીજો આપતો પુત્ર કે કઢીમાં સહેજ આવું છે. હું કહું કે આજે જે શાક બન્યું છે ત્યારે ત્રીજો આપતો પુત્ર કે એ બરોબર પણ તેલ નીચે સુધી આવે છે, માથામાં નાખી દે એમ કે પાછું. તમે જુઓ અમારે આપતો પુત્ર જુઓ તો ખરા. હવે જો બહારનો કોઈ આવે ને તો એને તરત છૂટું પડી જાય અમારા આપતો પુત્રનો વ્યવહાર જોઈએ કે હું ખાલી નિશ્ચય નિર્ણયથી શુદ્ધાત્મા છું, બાકી કોઈ ક્રિયામાં નથી. અને અહીંયા અમે બધા આપતો પુત્રો એકબીજાને છૂટા પાડીએ છીએ. સમજી ગયા? છૂટા પાડવું એ પુરુષાર્થમાં છે, છૂટા પાડવું એ પુરુષાર્થમાં છે. અને હિસાબ જે ચૂકતે થાય છે દેખાતા વ્યવસ્થિત. બરાબર છે. 2 ભાગમાં છે, એક બહારનો ભાગ વ્યવહારનો અને અંતર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન મુંબઈ.
જય સચ્ચિદાનંદ નિમેશ આનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદ. સાહેબ એક પ્રકૃતિનું થોડુંક સાયન્સ સમજાવો. દાદા ભગવાન કે છે ને કે પ્રકૃતિ નિયમ વાળી જ છે, તે અનિયમિત થાય જ નહીં. જો આપણે પ્રકૃતિને ઓળખાય આપણી તો વશ થાય એમ છે પ્રકૃતિ સાહેબ. આમાં પ્રકૃતિ હાજી સાહેબ. આમાં મેઇન વાત શું છે? પ્રકૃતિ નિયમ વાળી છે, એમાં મેઇન વાત શું છે હાજી સાહેબ. કે જે વસ્તુ કુદરતી છે હાજી હા. જ્યાં સુધી હું પોતે સંપૂર્ણ કુદરતી થયો નથી ત્યાં સુધી દરેકના નિયમને ડિસ્ટર્બ કરું છું. હું શુદ્ધાત્મા છું અને હું શુદ્ધાત્મા થઈને જોઉં છું તો હું મારા નિયમમાં છું, તો બધા પોતપોતાના નિયમમાં છે. અને હું જોનારો છું, કરનારો છું, તો પોતે નિયમમાં નથી તો કોઈને પણ નિયમમાં રહેવો નથી, બધાને ડિસ્ટર્બ કરું. ડિસ્ટર્બ કરે છે. એટલે દાદા ભગવાને શું કહ્યું? મોટામાં મોટું પ્રકૃતિને સંપૂર્ણ પ્યોર કરવી હોય અથવા પ્યોર થવામાં મદદરૂપ થવું હોય તો કે પહેલામાં પહેલું પ્રકૃતિ અને પુરુષ બે ભાગ જુદા પાડો. જમતી વખતે, નાતી વખતે, ઊંઘતી વખતે, કપડા પહેરવા કે બૂટ ચપ્પલ પહેરતી વખતે આ રૂટીન કાર્યમાં છૂટવું પડવું જોઈએ. હવે રૂટીન કાર્ય એટલું બધું ઈઝી ચાલે છે જેમાં છૂટા પાડવાની ઈચ્છા થાય નહીં. જેમ તમને કહું, અત્યારે હું જમું છું અને બધું જમું છું ને બધું જ મારે પચે છે, તો મારે ક્યાંય છૂટું પાડવું પડે? જમતા જમતા વાતો થાય, બીજું થાય, ત્રીજું થાય. હવે જયારે જમવાનું પચતું ઓછું થાય એમ મારી જાગૃતિ જમવામાં વધે ને કે ના વધે? વધી જાય. ત્યારે જાગૃતિ વધી જાય. આ મારે આમ થાય, આ મને નથી ગમતું, થાય કે ના થાય? હા, એક્ઝેક્ટ થાય. હવે આ વાત હું તમને બીજી રીતે કહું છું. હાજી સાહેબ. જે પ્રકૃતિ શુદ્ધાત્મામાં અથવા શુદ્ધાત્માના આનંદ અનુભવ કરવામાં ક્યાંય પણ નડે છે, એ પ્રકૃતિને આપણે જુદા રહીને ઓળખવી પડે. કારણ કે પડી ગયા છે છૂટા. દાદા ભગવાનની એવી અસીમ કૃપા કે કોઈ કાળે શંકર ભગવાન પણ જોઈને હરખાય છે. આ દાદા ભગવાનને જોઈને 24 તીર્થંકર અને વર્તમાન મધ્યમાન તીર્થંકર પ્રભુ દાદા ભગવાનને જોઈને હરખાયા કરે કે કેવું નિયાણું. કળિયુગમાં પંચમારામાં મોક્ષ શબ્દ નથી રહ્યો, ત્યાં પોતે એવા ઓર થઈને મોક્ષ આપવામાં નિમિત્ત બન્યા. તેમ છતાં દાદા ભગવાને શું કહ્યું? તો નિમિત્ત છું, પુણ્ય તમારા બધાની છે. તમારી પુણ્યના લીધે આક્રમ વિજ્ઞાન પ્રગટ થયું ને એમાં હું નિમિત્ત બન્યો, મારું કશું નથી. આ તમે જુઓ, પ્રકૃતિને જુઓ, પ્રકૃતિને એનું કામ કરવા દે છે ને પ્રકૃતિને કોઈ પણ રીતે એના નિયમમાંથી બહાર નથી નીકળતું. જુઓ તમે. સાચી વાત છે સાહેબ. કારણ કે જે પ્રકૃતિ માં અક્રમ વિજ્ઞાન પ્રગટ થયું ને પંચમારામાં જગત કલ્યાણના ભાવ કરેલી પ્રકૃતિ. સાચી વાત છે. હાજી સાહેબ. એ પ્રકૃતિ ભાવ કરેલા કે જ્યારે મોક્ષ બંધ થઈ ગયો હશે ને કોઈને નહીં જવું હોય ત્યારે હું લઈને આવીશ. હા, સાચી વાત છે. અને આપણે અત્યારે શું કહીએ કે હું સત્સંગ કરું છું પણ હજી એમનું ડેવલપમેન્ટ ઓછું પડે છે. ત્યારે દાદા ભગવાને ક્યારેય આવું નથી બોલ્યા. દાદા ભગવાન કે અમારું વચન બળ કાચું છે એટલે ત્યાં કામ નથી કરતું. કીધું કે એને વાત નથી પહોંચતી. પ્રકૃતિને કોઈ પણ રીતે પંપાડે નહીં અને પ્રકૃતિને કોઈ પણ રીતે એ પોતે પ્રકૃતિ સ્વરૂપે માલિક સ્વરૂપે ના થાય.
ના થાય દાદા ભગવાન. તો પ્રકૃતિનો મોક્ષ થઈ ગયો. એક્ઝેક્ટ સાહેબ. અને એ જ પ્રકૃતિની આખી બ્રહ્માંડમાં એની વેલ્યુ છે. બધા દૂરથી પણ એ પ્રકૃતિને કોટી કોટી નમસ્કાર કરે. સાચી કારણ વાત કે છે. પ્રકૃતિ જ્યારે સંપૂર્ણ નિયમ પાડીને પ્રકૃતિ સંપૂર્ણ પ્યોર થાય ત્યારે અંદર રહેલા દાદા ભગવાનની ઓળખાણ આપે. Exact. અંદરના દાદા ભગવાન કોઈ જોયા નથી, પણ એ પ્રકૃતિ અંબાલાલ મુરજીભાઈ પટેલની ને અભણ માણસ, ભણેલો માણસ, બાળક, વૃદ્ધ, તપસ્વી, ત્યાગી, શાસ્ત્ર જ્ઞાની બધાને શ્રદ્ધા બેઠી સાહેબ કે સાચી અહીંયા વાત. ભગવાન પ્રગટ થયા છે. જજ. હા સાહેબ એક્ઝેક્ટ. હવે અત્યારે શું થાય છે, આ જ્ઞાન લીધા પછી પહેલામાં પહેલું તો કે પ્રકૃતિ ક્રિયા કરે ને પોતે અંદર માલિક થઈને એ પ્રકૃતિના નિયમમાં ડિસ્ટર્બ કરે. કરે છે. હા સાહેબ. બીજી ક્રિયા શું થાય છે તો કે વારંવાર પ્રકૃતિને પંપાડવી અને પ્રકૃતિનો પક્ષ લેવો હજી ગમે છે, કારણ કે હજી પણ એને અંદર એવું રહે છે કે આ પ્રકૃતિ તે હું પોતે. ઓહો. શુદ્ધાત્મા થયા કાયમ માટે ભગવાન કૃપાથી, એમના ઐશ્વર્યથી ને એમના યોગ બળથી. ખરી વાત છે. પણ રસ્તે ચાલનારને મળ્યું છે ને મફતમાં મળ્યું છે, એટલે હજી પ્રકૃતિમાંથી સુખ લેવાની આદત જતી નથી. એટલે દાદાનું જ્ઞાન પામ્યા પછી મહાત્માઓ માટે પ્રકૃતિનો આનંદ લેવો એ અહંનું ભોગવવું. ઓહો. અને પ્રકૃતિનું આનંદ લીધા પછી પ્રકૃતિને ફાઇલ સ્વરૂપે જોવી હા એ અણહકનું નહીં, પુરુષાર્થ કયો. તે પુરુષાર્થ. બરોબર છે. હા ખબર પડી. આજે ક્રમિક માર્ગમાં પહેલા પ્રકૃતિ ચોખ્ખી થાય અને પછી આત્માનું ભાન થાય, એટલે કે સમકિત પ્રાપ્ત થાય. સાચી વાત છે સાહેબ. સંપૂર્ણ ભગવાન પ્રગટ થાય. હા એ ક્રમિકમાં પ્રકૃતિ ચોખ્ખી થતી જાય. પછી છેલ્લે અને અક્રમ વિજ્ઞાન એ દાદા ભગવાનની કૃપાનું ફળ, એટલે પહેલા શુદ્ધા પ્રાપ્ત થયો અને પ્રકૃતિ ફાઇલ સ્વરૂપે નિકાલ કરતા શીખવી. સાચી વાત. સરસ સરસ સાહેબ. એક એટલે શું થાય તો કે પ્રકૃતિ એના નિયમમાં આવી ગઈ. આવી જ જાય. હા જી સાહેબ. અત્યારે પ્રકૃતિનો નિયમ શું તો કે પૂર્ણ સાહેબ બરોબર. એ પ્રકૃતિમાં. સાહેબ. હવે એ ગલનને ઓળખવું એ પુરુષ. એ પુરુષાર્થ છે. હા, કારણ કે હવે પૂરણ નથી, ગલન રહ્યું. ના પૂરણ જે ગલન જ રહ્યું છે એ ઓળખવું એ પુરુષાર્થ થયો આપણો. ગલન. આજે બરોબર તમે સાહેબ. એક જણ મુંબઈ રહે તો મુંબઈનું ગલન, એક જણ નું ગલન, એક જણ દિલ્હી રહે તો દિલ્હીનું ગલન. ગલન સ્વરૂપે હા ગલન સ્વરૂપે બધું જ માલિક સ્વરૂપે નથી. ના હવે કોઈ માલિક નહીં આપણે. બરોબર. હવે પ્રકૃતિ સાહેબ દીપકાનંદજી એક નાનું પૂછું સર. આ કે જલ્દી દીપકાનંદ પૂછો, પાછળ હજી 2 જણા છે. હા જલ્દી. હા જલ્દી. હાજી સાહેબ. નિમેશાનંદજી સાહેબ, આપણે પ્રકૃતિના સાયન્સની વાત કરીને સાહેબ, તો આપણે જે આ ચારિત્ર બળ એ પણ આપણી પ્રકૃતિનો જ ભાગ થયો છે સાહેબ. હા, ચારિત્ર બળ હાજી એ વ્યવહાર ચારિત્ર અને એક નિશ્ચયના આધારે પ્રગટેલું ચારિત્ર, જે તીર્થંકર ભગવાન અને જ્ઞાની પુરુષને હોય, જ્ઞાન દર્શન ચારિત્ર. હા હવે જે ચારિત્ર તીર્થંકર ભગવાન અને જ્ઞાની પુરુષ એટલે કે દાદા ભગવાનને જે પ્રગટ થયેલું એ ચારિત્ર જગત કલ્યાણમાં ઉત્તમ નિમિત્ત બને. જેના દર્શન માત્રથી
સંકિતનું બીજ પડી જાય, દર્શન માત્રથી એનું કલ્યાણ થઈ જાય, એ ચારિત્ર જુદું. અને બીજું વ્યવહાર ચારિત્ર. વ્યવહાર ચારિત્ર આપણું હા. એટલે મહાત્માઓનું હવે- આપણે હવે દાદા ભગવાન એવું હતું કે વ્યવહાર ચારિત્ર પણ ટોપ ક્વોલિટીનું અને એક્ઝેક્ટ. શુદ્ધાત્માના પક્ષવાળું ચારિત્ર પણ ટોપ ક્વોલિટીનું. વાહ, સરસ સરસ સરસ. ચારિત્ર એટલે આજ દિન સુધી ક્યારે આવો વ્યવહાર, આવી પ્યોરિટી જોઈ નથી, જે આ કાળમાં હોઈ શકે નહીં. હા. એટલે દાદા ભગવાનને ખટપટિયા વિતરાગ કીધા. એ ચારિત્ર કેવું લાવેલા તો કે સામે ચાલીને પોતાની ગરજે મોક્ષ આપતા હતા. મોક્ષ આપવાનું. હા હા. કોઈ લેવા આવ્યું નહોતું, ના સાહેબ, સાચી કોઈ વાત. લેવા નહોતું આવ્યું, તેમ છતાં દાદા ભગવાન ઘરે 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 જઈને હમ. વ્યવહાર ચારિત્ર અને એમનું જ્ઞાન એટલે કે નિશ્ચય ચારિત્ર એટલું બધું ચોખ્ખું, એટલો બધો વ્યવહાર પ્યોર, ઓહોહો. એને મળ્યા એનું કામ થઈ ગયું. સાચી વાત. સરસ 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 સરસ. એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર, રત્નત્રય. રત્નત્રય, 3 રત્નત્રય. હાજી સાહેબ. સરસ. એટલે એ ચારિત્ર એક વ્યવહારમાં જે હકનું ભોગવવું, બ્રહ્મચર્ય, એ બધું ચારિત્ર. એક્ઝેક્ટ. સાચી. પૂતગલ સાર કહેવાય. એક ઉત્કલ સાર. હાજી સાહેબ. શરીરને ચોખ્ખું કરવું હા બધી હા. વૃત્તિઓથી, એ શરીર ચારિત્ર. અને એક નિશ્ચયના પક્ષ વાળું ચારિત્ર, જે જ્ઞાન દર્શનના આધારે પરિણામ પામેલું સાચી વાત. સરસ સરસ સરસ. ચારિત્ર જગત કલ્યાણનું છે. એક્ઝેક્ટ. સરસ. આજે ખ્યાલ આવ્યો ઉત્કલ ચારિત્ર અને નિશ્ચય ચારિત્ર વિશે. બહુ સુંદર વ્યવહાર ખ્યાલ. ચારિત્ર અને અને નિશ્ચય નિશ્ચય ચારિત્ર. હાજી સાહેબ. જય સચ્ચિદાનંદ. હા સાહેબ, જય સચ્ચિદાનંદ. આપને ખૂબ ખૂબ કોટી કોટી અનુમોદના સાહેબ. નીનાબેન, ડોક્ટર નીનાબેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. निमेश भाई जय सच्चिदानंद, दीपक भाई जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. मुझे थोड़ा सा मतलब और एक्सप्लोर करने का है इसका थोड़ा डिटेल के अंदर। मैं विज्ञान स्वरूप हूँ। अब ये हाँ बोलने वाला तो बाबा ही है। हाँ मैं विज्ञान स्वरूप हूँ, हाँ हाँ तो जरा उसको थोड़ा डिटेल में समझाइए। विज्ञान स्वरूप हूँ, उसको जरा आप डिटेल में समझाइए। विज्ञान स्वरूप ही है, मगर जो बोलने वाला है वो इंटरिम गवर्नमेंट है। हाँ जो अभी ज्ञान चरण विधि कर रहा है, एग्जैक्टली निश्चय चरण विधि कर रहा है, जी। वो कितने जन्मों से अहंकार के पक्ष वाला, जब उसे दृष्टि मिली, स्वरूप का भान मिला, तो वही शुद्धात्मा के पक्ष वाला, मतलब मैं विज्ञान स्वरूप हूं, चरण विधि करना, ताकि अहंकार के पक्ष वाला पिघलता जाए और शुद्धात्मा मतलब विज्ञान स्वरूप के पक्ष में स्थिर होते जाए। विज्ञान मतलब दर असल तत्व स्वरूप, जो 6 तत्व बताए ना, 6 तत्व, हाँ 6 तत्व में जो आत्मा तत्व जो बताया वो दरअसल विज्ञान स्वरूप है। और अभी जो हमारे पास है वो अवलंबन, डिपेंडेंट वाला। नहीं, आप जब कह रहे हैं कि दरअसल विज्ञान स्वरूप है, तो क्या कहना चाहते हैं आप दरअसल से? उसको तो ये संसार में कोई करना ही नहीं है, प्रकाश स्वरूप है। अच्छा, पर ये पुरुषार्थ तो बाबा कर रहा है ना, ये जी? पुरुषार्थ बाबा कर रहा है कि मैं विज्ञान स्वरूप हूँ। हाँ बाबा ही ना, इंटरिम गवर्नमेंट। उसको अलाइन करने के लिए हाँ? बाबे को असली विज्ञान, असली तत्व के साथ अलाइन करने का है, इसलिए वो बोल रहा है कि मैं विज्ञान स्वरूप हूँ। हाँ, जैसे मैं कहता हूं कि अंबालाल मुर्जी भाई पटेल ने 50 साल व्यवहार में रहे, तो व्यवहार में उन्होंने क्या किया? 100% अहंकार को प्योर कर दिया। वही अहंकार प्योर होकर आत्मा में जुड़ गया, उसमें मिक्स इन्वॉल्व हो गया। उसी तरह अभी जो आप बाबा का बात करते हो, वो बाबा क्या है? तो कि अभी हमारा जो हिसाब अहंकार के साथ बना हुआ है, उस अहंकार को
जितनी जितनी शुद्धात्मा के पक्ष की पुरुषार्थ करे उतना उतना अज्ञान से खड़ा हुआ भाग प्योर बनते जाए और अंत में वो खुद ही विज्ञान स्वरूप बन जाए। वो विज्ञान स्वरूप बन जाए, सही बात है। वो ही विज्ञान स्वरूप बन जाए, बन जाएगा, अंत में वो ही विज्ञान स्वरूप बनेगा। वही विज्ञान स्वरूप बन जाता है। जैसे मैंने अभी साहब ये सूर्य नारायण है, तो आपने सूर्य नारायण के प्रकाश को जिस तरह कन्वर्ट किया, करते गए, मगर जब वो प्रकाश 100% प्योर हो गया तो वही सूर्य नारायण है, वही सूर्य नारायण है। इसी प्रकार आत्मा का प्रकाश जो अभी अहंकार स्वरूप में है, वो अहंकार स्वरूप वाला प्रकाश 100% प्योर हो जाए, वो ही प्रकाश को विज्ञान स्वरूप कहा। मैंने कभी आपको पूछा, उसके पहले इसके ऊपर मैं चिंतन कर रहा था, तो मैंने लिखा था, यही बात लिखी थी कि बाबा को जब संपूर्ण अनुभव होगा कि वह अकर्ता है, तो उसे अनुभव होगा कि सब कुछ साइंटिफिक सर्कमस्टेंशियल एविडेंस के अधीन बन रहा है। वो वसंत भाई साहब, ये अभी शुरुआत में बिगिनिंग में जो क्वेश्चन पूछा था, उसी समय पर ये विचार आया था एक्चुअली। हाँ, बिगिनिंग में फर्स्ट विज्ञान और उनके सिद्धांत। अभी जो आप बात करते हो वो सिद्धांत, विज्ञान के पक्ष वाले सिद्धांत, प्रिंसिपल। अभी जो आपने बात की ना वसंत भाई साहब, कोठारी साहब सुनते हैं? अभी आपने सुनो सर। हाँ, विज्ञान, दादा की कृपा से हमें विज्ञान स्वरूप हम हो चुके। दादा भगवान की कृपा से विज्ञान स्वरूप हो चुके, वो दर्शन स्वरूप से है, अभी अनुभव स्वरूप से नहीं है। और अनुभव स्वरूप करने के लिए जो अभी आप बात करते हो, उसमें सबसे बड़ा सिद्धांत, इस जगत में स्वतंत्र कोई करने वाला है नहीं। क्योंकि ये बात आपने जनरल की, अनुभव में आना चाहिए बस। नहीं, ये बात आपने जनरल की। अब होते होते मैं एक पर आ गया कि चाहे कुछ भी हो जाए, निमेश करने वाला है, मैं देखने वाला हूं। इसके लिए दादा भगवान की दूसरी आरती, केवल दर्शन करे, पोसाए या ना पोसाए, केवल दर्शन करे, बस सही बात। पोसाए या ना पोसाए, क्रिया में अकर्ता, यही चलता है मेरे अंदर। हाँ, अभी दर्शन स्वरूप से हम विज्ञान स्वरूप है। दर्शन मतलब अंतिम व्यवहार में श्रद्धा, व्यवहार में लास्ट श्रद्धा कौन सी है, व्यवहार में लास्ट श्रद्धा कौन सी है? तो कि मैं इस संसार नहीं, ये मन वचन काया से 100% मुक्त हूं, और मन वचन काया कर्ता स्वरूप में है, और वो भी पराधीन कर्ता स्वरूप में है, और मैं अकर्ता हूं। अब दर्शन स्वरूप जितना पक्का होता जाए, उतना ज्ञान स्वरूप में कन्वर्ट होता जाए, और 100% ज्ञान स्वरूप में कन्वर्ट होना, वो विज्ञान हो गया, विज्ञान स्वरूप है, वो विज्ञान स्वरूप है। हाँ। जय सच्चिदानंद, जय सच्चिदानंद साहब, जय सच्चिदानंद, जय सच्चिदानंद। शांति काका મહેસાણા। जय सच्चिदानंद। जय सच्चिदानंद। હવે સાહેબ, જ્યારે જ્યારે પ્રકૃતિ તો આપણા હાથની વાત છે નહીં, પરાધીન ને છે, હવે જ્યારે કોઈ પણ વાત એમ કે કહો સાહેબ આ કામ તો તમારા સિવાય થાય જ નહીં, તમે હતા ને તો જ થયું। હવે એ વખતે ગમે તેવું જ્ઞાન આપણે હાજર રાખવા માંગીએ છીએ, પણ વાત સાચી હોય ને, રસ લેવા મંડી પડે ના। પહેલામાં પેલું શાંતિ કાકા, એક વાત, પ્રકૃતિ તમારી સત્તામાં નથી, એ નિશ્ચયથી વાત સાચી છે શાંતિભાઈ। પ્રકૃતિ તમારી સત્તામાં નથી, એ વાત નિશ્ચયથી સાચી છે, પણ એક એકાંતિક વાત ના, પ્રકૃતિ નિશ્ચયથી
આપણી સત્તામાં નથી એ નિશ્ચયથી, પણ જ્યારે વ્યવહાર આવે અને વ્યવહાર આવતા પહેલા તમારે નિશ્ચય પાકો કરવો પડે કે નહીં, કે જે વ્યવહારના પક્ષવાળો નિશ્ચય છે. બરાબર. શાંતિ કાકા, આજે સમજો કે હું આપતા પુત્ર છું, મારે કોઈ લગ્નમાં જવું છે, બોલાવ્યા છે, બરાબર. તો હું મારી પ્રકૃતિ પાસે શક્તિ મંગાવી લઉં છું કે ત્યાં જાઉં તો શુદ્ધાત્માના ખૂબ દર્શન થાય અને ખૂબ શુદ્ધાત્માના દર્શન કરીને હું શુદ્ધાત્માની કમાણી કરું અને લઈ આવેલા હિસાબનો સમભાવે નિકાલ થઈ જાય. આવું પ્રકૃતિ પાસે મેં પ્રાર્થના અને શક્તિ મંગાવી લીધી. શાંતિભાઈ સંભળાય છે? શાંતિ કાકા, વાહ. હા હા સંભળાય છે. બરાબર. લગ્નમાં જવાનું છે સાંજે અને પ્રકૃતિ પાસે મેં શક્તિ મંગાવી લીધી 2-3 વાર સવારમાં. બરાબર. કારણ કે પ્રકૃતિ લગ્નમાં જાય ત્યારે બેફામ થઈ જાય અને મરણમાં જાય ત્યારે ડાહી થઈને બેસે. કોઈના મરણમાં જાય તો ડાહી થઈને બેસે અને લગ્નમાં જાય તો ગમે ત્યારે ગમે તે જોવા લાગે. હા. હવે એ ગમે ત્યારે ગમે તે જોવા લાગે, લગ્નમાં જાય ત્યારે બેફામ થઈ જાય. એ પેલા પ્રકૃતિને મેં એક ચાવી આપી દીધી કે આપણે જઈએ છીએ, વ્યવસ્થિત શક્તિ ભલે લઈ જાય, પણ ત્યાં ફક્ત ખૂબ શુદ્ધાત્માના દર્શન કર્યા કરું અને શુદ્ધાત્માની કમાણી કરું અને બાકી રહ્યું જે કંઈ વ્યવહાર તેનો સમભાવે નિકાલ થઈ જાય. આવું પ્રકૃતિને મેં દવા આપી દીધી. દવા આપી, લગ્નમાં ગયો અને દવા આપી, અંદર હેન્ડલ માર્યું એટલે લગ્નમાં ગયા પછી ક્યાંય પણ આગી પાછી થાય તો અંદર હેન્ડલ માર્યું હોય તે મને જાગૃત કરે કે નિમેષ જો પાછું ગોથું ના ખાતો, જો નિમેષ જો પાછું જોખું ના આવી જાય, જો તે આ ભૂલ કરી. બરાબર. આત્મા જોવાની જગ્યાએ હા હા વધારે પડતી એક્સ્ટ્રા આઈટમ જોઈ નાખી. આપણે બરાબર. લગ્નમાં જઈએ ને શાંતિ કાકા, હા હા 500-501 નો ચાંદલો કરવાનો હોય ને હા તો 3-4 જણા જઈએ. સમજી ગયા? તમે સમજી ગયા? તમે હસ્યા એટલે સમજી ગયા, એટલે મારે આગળ નથી વાત કરવી. હવે 501 નો ચાંદલો કરવાનો, ઘરેથી 4 જણા જાય એટલે આ પ્રકૃતિ પાસે શું જ્ઞાન છે? જો પ્રકૃતિ પાસે લઈ આવેલું જ્ઞાન કયું છે કે 501 આપવાના છે, એટલે હવે બધા આવ્યા છીએ તો આ પ્રકૃતિ એની અંદર જે જ્ઞાન ચાલતું હોય ને એ પ્રમાણે પ્રકૃતિ વર્ક કરે, કામ કરે. તો એ શું કરે? બરાબર. સ્ટેજ પર જઈને મળી આવે, મોઢું બતાવી આવે, કવર મૂકે, બધાને કેમ છો કેમ નહીં, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ બધું બોલે. પછી ધીરે રહીને બુફે પર લાકડીના ટેકે ટેકે બધી આઈટમ જોઈ આવે. લાકડીના ટેકે ટેકે કે કઈ કઈ આઈટમ છે. તો છેલ્લે એ મીઠાઈ પાસે અટકે, કારણ કે 501 માં વસૂલ કરનારી વસ્તુ આ મીઠાઈ જલ્દીથી વસૂલ કરી શકે. બરાબર. એટલે પ્રકૃતિમાં જ્ઞાન શું છે? તો કે વસૂલ કરવાનું. એટલે શું કરે? ભૂખ ઓછી હોય ને તો સ્વીટ બરોબર દબાવે. બરાબર. હા. હવે આ પ્રકૃતિ કરે છે કે જ્ઞાન કામ કરે છે? પ્રકૃતિ કરે છે. ના સાહેબ, શાંતિ કાકા, ના. પ્રકૃતિ લઈ આવેલું જ્ઞાન ના, પ્રકૃતિ તો ટીવી ની સ્ક્રીન છે. હા, સ્ક્રીન છે. પ્રકૃતિ તો ટીવી ની સ્ક્રીન છે, રિમોટ તમારી અંદર છે. કઈ ચેનલ પર અટક્યા? તો કે અત્યારે વસૂલ કરવાની ચેનલ પર અટક્યા છો. બરાબર. વસૂલ કરવાના છે, વસૂલ કરવાના છે. કારણ કે આપણે ત્યાં તો હવે કોઈ પ્રસંગ નથી ને આપણે આપવાના છે. તો પછી હવે આપણે ત્યાં તો પ્રસંગ આવે ત્યારે, મિલનભાઈ નો છોકરો પરણે ત્યારે આપણે શું ખબર કોણ આવે ને કોણ ના આવે? અત્યારે આપણે આપવાના છે, લેવાના છે. તો અત્યારે આ ચેનલ કામ કરે અંદર.
અંદર બરાબર. કયું જ્ઞાન કામ કરે છે એ પ્રમાણે બહાર પ્રકૃતિ ક્રિયા કરે. હા, ક્રિયા કરે. હવે અંદર જ્ઞાન જે લાવ્યા છીએ એ પૂર્વે ભવનું છે. બરાબર. જો તમે સંજોગ ભેગો થાય એ પહેલા તમે જ્ઞાનનું હેન્ડલ ના મારો, દાદા હા. પાસે શક્તિ ના માંગો, તો હા, પ્રકૃતિ લઈ આવેલા જ્ઞાનનો ઉપયોગ થઈ જશે. બરાબર. હા, એટલે તમે જે બોલો છો ને કે બરાબર. પ્રકૃતિ આપણી સત્તામાં નથી, તો કે ના, એવું નોંધારું ના બોલો. બની ગયા હા, પછી તમે બરાબર. કહી શકો, બની ગયા પછી કહી શકો કે આ પ્રકૃતિથી થયું ને મારી ભૂલ છે. પણ હા, થતા બરાબર. પહેલા તો આપણે શક્તિ માંગવી પડે ને. હા, હા, થતા પહેલા હતા પહેલા. બરાબર. જેમ લગ્નમાં જવાનું હોય તો સવારથી તૈયારી કરે કે ના કરે? હા, કરે. કેવી તૈયારી કરે? તો કે હા. સારા દેખાવું છે, બધું આમ છે. તો પછી આપણે હવે શુદ્ધાત્માના પક્ષમાં થયા, તો શુદ્ધાત્માના પક્ષમાં આ ફાઇલ નંબર 1 પાસે, આ પ્રકૃતિ પાસે તમે કઈ તૈયારી કરાવી જતા પહેલા? હા, બરાબર. સરસ. અને પછી કઈ બને તો તરત તમે જાગૃત થશો કે અહીંયા ભૂલ થઈ, આ ભૂલ થઈ, આ થયું, આ હા, થયું. બરાબર. એટલે કે બરાબર. પ્રકૃતિને જોવી અને પ્રકૃતિને શુદ્ધાત્મા તરફ વાળવી, હા. એ સંજોગ બને એ પહેલા તમારો નિશ્ચય, સંજોગ બને એ પહેલા તમારો નિશ્ચય કેવો છે એના ઉપર તમે શુદ્ધાત્મા હા. તરફ પ્રકૃતિમાંથી હા. કામ લઈ શકશો. બરાબર. બરોબર? એટલે એ જ જાગૃતિ. એટલે જોવા જાણવાની જાગૃતિ એટલે વિતરાગોની થઈ. હા, અને જોયા જાણ્યા પછી તમે પ્રકૃતિને શુદ્ધાત્માના પક્ષ તરફ વાળવી, કારણ કે તમે એ હા. પ્રકૃતિના માલિક નથી હવે. હા, હા, પહેલા તમે માલિક હતા હા, પ્રકૃતિના. હા, આ હું છું, આ હું છું, આ હું કરું હા, હા. છું, હું જાઉં છું, તમે માલિક હતા. હવે તમે પ્રકૃતિના માલિક ના રહ્યા, એટલે હા. હવે તમે શુદ્ધાત્મા થયા. તો તમે બરાબર. તમારી પ્રકૃતિમાંથી શુદ્ધાત્માના પક્ષમાં શું કમાણી થાય એ પ્રકૃતિમાંથી તમે કરી શકો. બરાબર. સરસ. જો પ્રકૃતિને દાદાના જ્ઞાનમય તમે બનાવી તો તમે કમાણી કરી, બરાબર. અને પ્રકૃતિને તમે લઈ આવેલા જ્ઞાન પ્રમાણે આ કામ કરાવ્યું તો તમને નુકસાન ગયું. બરાબર. સરસ. કારણ કે બહુ આપણી સરસ. પ્રકૃતિ કેવી છે તો કે વસૂલ કરવામાં માને. હા. અને આપણી એટલે પ્રકૃતિમાં મોટામાં મોટો રોગ કયો તો કે મફતનું મળે તો જવું જ. હા. હા, મફતનું. ચાલો જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. કાજલબેન મોરબી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હમણાં વાત કરી કે પ્રકૃતિનું સુખ, પ્રકૃતિમાં સુખ છે એ પોતે સુખ લેનાર થઈ જાય, અને પ્રકૃતિનું સુખ છે એમાં પોતે ફાઇલ સમજીને સંભાવે નિકાલ કરે, એ પુરુષાર્થ. એક્ઝેક્ટ ખબર કેવી પડે કે આ પ્રકૃતિનું સુખ પોતે લેનાર થાય છે કે ફાઇલનો નિકાલ જ કરે છે? એક્ઝેક્ટ એની ખબર કેવી રીતે પડે? તમે દાદાના જ્ઞાન પક્ષમાં હોય તો તમને અંદર આનંદ રહે, તમને અંદરથી નિરાકુરતા રહે. અને તમે પ્રકૃતિનું સુખ લો છો તો તરત પાછું થોડુંક જાય એટલે બોજો લાગે. કારણ કે ઘર બહુ મોટું કન્સ્ટ્રક્શન કરી નાખ્યું, પણ ઘરમાં કચરા પોતા થતા નથી. ઘર જોઈને આનંદ આવ્યો, સુખ આવ્યું. આવડું મોટું ઘર અમે બનાવ્યું, અમે કર્યું, પણ જયારે ઘરમાં રહેવા ગયા ને કચરા પોતા કર્યા એટલે બધું સુખ બોજારૂપ લાગે. જે આનંદ બોજારૂપ ના થાય અને એ આનંદ બીજાને પણ આપવામાં નિમિત્ત બને, એ તમે દાદાની આજ્ઞામાં છો. જે આનંદ પોતાને બોજારૂપ ના થાય એ આનંદ પણ તમને ખૂબ મુક્તતાનો અનુભવ કરાવે અને બીજાને પણ આનંદ આપવામાં નિમિત્ત બનો, એ આનંદ દાદાની આજ્ઞાનો છે. અને જે સુખ બીજાને આપવું ના ગમે, પોતાને જ ભોગવવું ગમે,
એ પ્રકૃતિનું સુખ છે. હમ આજે તમારી પાસે 1000 રૂપિયા આવી જાય રસ્તે ચાલતા, હા કોઈની 2000 ની નોટ પડી હોય, કોઈની 2000 ની થપ્પી પડી ગઈ હોય ને તમને મળે હા તો મને સુખ આવે પણ હું બીજાને ના આપી શકું. હા આ પ્રકૃતિનું સુખ કીધું બેન, તમે જે હા. પૂછ્યું તેની વાત કરું હા છું. હા 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 અને પ્રકૃતિમાંથી લીધેલું સુખ પાછું પ્રકૃતિ એનું રિએક્શન આપ્યા વગર રહે નહીં. હા શું રિએક્શન આપે? તો કે ગઈકાલે જે શ્રીખંડ ખાધેલો ને તેના જેવો આજે નથી. હા 2 મહિના પહેલા જે લગ્નમાં ગયા હતા ને જે હતી ને એ આજે એ જ કેટરર છે પણ નથી રસોઈમાં બરોબર. હા પ્રકૃતિનું સુખ વર્તમાનનું ભોગવવા ના દે હા અને શુદ્ધાત્માનું સુખ ક્યારેય ભૂતકાળ ને ભવિષ્યના સુખને ખુલ્લું ના કરે, વર્તમાનનું સુખ આવવા દે. હા શુદ્ધાત્માનું સુખ, આજ્ઞાનું સુખ એ વર્તમાન અને પ્રકૃતિનું સુખ એ ભૂતકાળ અને ભવિષ્યકાળે વર્તમાનનું બગાડી શકે. હા તો અમે તો બહુ બધા છે આવા બેન, હા. બધા એક્ઝામ્પલ. અમે તો એવું આ સાંભળીને એમ જ છે કે પ્રકૃતિના સુખમાં જ છીએ અમે. ના બેન એવું નથી, આવું થાય બેન. અમે જવાબ આપીએ પણ એવું ના થાય. ખરેખર શું છે તો કે જે પ્રકૃતિના સુખમાં છે અને જે પ્રકૃતિનું સુખ લે છે તેનાથી હું જુદો એવો શુદ્ધાત્મા છું. હા પ્રકૃતિમાંથી સુખ આવે કે પ્રકૃતિમાંથી દુઃખ આવે, હું એક પણ ભોગવતો નથી. હું એનાથી જુદો શુદ્ધાત્મા અનંત સુખ વાળો છું. હા કારણ કે અનંત સુખ એ ટેમ્પરરી સુખને સારી રીતે ઓળખી શકે. હા લેવાઈ જાય તો પણ ઓળખનારો તો ઓળખે જ છે. હા તમને કેવી ઓળખાય ખરી, ઓળખાય છે કે આ ટેમ્પરરી આવે છે. નહીં, ન ઓળખાતું હોત તો તમે આ પ્રશ્ન પણ ના કરત. ઓળખાય છે અને તમે જુદા છો એટલે પ્રશ્ન થયો કે આવું હા પ્રકૃતિનું સુખ લેવાઈ જાય છે. તો કે હા પ્રકૃતિનું સુખ જે લે છે એને આપણે કેવું પડે. જે પ્રકૃતિનું સુખ લે છે, જે અહંકાર, હા હા અહંકાર હા એને કેવું પડે કે તને ટેમ્પરરીમાં ઇન્ટરેસ્ટ છે કે દાદાએ આપેલું અનંત સુખમાં ઇન્ટરેસ્ટ છે? હા તો કે અનંતમાં. તો કે દાદાજી સુખ તારે જોઈએ છે કે આ જગતના લોકો ભોગવે છે તેવું સુખ જોઈએ છે? તો આપણી અસલિયત અંદરની ખબર પડી જાય. એ કે ખરો કે મારે દાદા જેવું સુખ જોઈએ છે પણ તરત આપણને અસલિયત ખબર પડે કે બોલવામાં કચાશ છે કે પાકો છે. કારણ કે એને સંસારનું સુખ પણ જોતું હોય. તો આપણે તો ઓળખવાનું છે અને ઓળખીને ફક્ત અંદર શક્તિ માંગવાની છે કે દાદા કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને જોઈતી નથી, ખપતી નથી અને આવશે તો હું બીજાને તરત આપવા તૈયાર થઈ જઈશ. જેમ પ્રકૃતિ પાસે પાકું કરાવો ને કે કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ, વિનાશી સુખ જોઈતું નથી, ખપતું નથી અને આવશે તો હું બીજાને આપવા તૈયાર થઈ જઈશ. એવી મને દાદા તમારા જેવી શક્તિ આપો. કારણ કે પોતાનું સુખ આવ્યું હોય ને બીજાને આપવું પડે સહેલું છે? બિલકુલ નહીં. એટલે એ પરાક્રમ, એટલે પુરુષાર્થ તમે માંડો ને તો અંદર આ પ્રકૃતિ શુદ્ધાત્માના પક્ષમાં પુરુષાર્થ માંડે અને જો પ્રકૃતિને તમે શુદ્ધાત્માના પક્ષમાં પુરુષાર્થ ના માંડાવો ને તો લઈ આવેલું જ્ઞાન પ્રમાણે તમને પુરુષાર્થ કરાવે. લઈ આવેલું જ્ઞાન આ મારું છે, 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 આખી જિંદગી બોલાવડાવે આપણી પાસે. બરોબર બેન? હા બરોબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વિભૂતિબેન કેનેડા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકભાઈ, જય સચ્ચિદાનંદ નિમેશભાઈ. આપણે દાદા માટે ગુણના ગાઈએ છીએ કે દાદાની ખુમારી, દાદાની કરુણા, દાદાનું ઐશ્વર્ય, એવો જ એક પદમાં એક શબ્દ આવે છે
ખાનદાન દાદા માટે, અને એક હા. લીટી છે 24 ના ઘરાણાનો ખાનદાન જ્ઞાન ઈચ્છું. તો એ કહો ને થોડું. ખાનદાન એટલે બીજાના દુઃખ પણ પોતાને માથે લઈ લે અને પોતાનું દુઃખ ક્યારેય કોઈના માથે ના નાખે. એક ખાનદાન પુરુષની નિશાની છે. પોતાનું સુખ બીજાને આપવામાં આગળ હોય અને બીજાનું સુખ જરીક પણ પોતાને વાપરવું ના હોય એને ખાનદાન કયા. આ દાદા ભગવાનનો બાળપણથી નિયમ હતો કે મારી પાસે સુખ આવશે હું બીજાને માટે વાપરીશ, પણ બીજાનું કોઈનું સુખ મારે જોઈતું નથી. બીજાનું સુખ લેવું આવો ભિખારી તો મેં દુનિયામાં જોયો નથી, તો મને તો પોસાય જ નહીં. બીજાના દુઃખો મારા માથે લઈશ, પણ મને પડેલું દુઃખ હું કોઈને પણ આગળ ફોરવર્ડ નહીં કરું. અને દાદા ભગવાનની દ્રષ્ટિએ ખાનદાન 9 કલમની એક પણ કલમ તૂટે નહીં એવા ખાનદાન શબ્દ દાદા ભગવાન માટે વપરાયો. ક્યારેય કોઈની પાસેથી કશું લાવ્યા નથી. જે આવ્યો તેને આપ્યું છે. લઈ ગયા પછી પણ ઉઘરાણી કરીને ન આવ્યું તો પણ મન બગાડ્યું નથી. પોતાની વસ્તુ લઈ ગયા પછી ના આપે તો પોતાની અંદર મનમાં સહેજ પણ નેગેટિવ લાવ્યા નથી, કારણ કે જે વસ્તુ મારી ના હોય એ મારી પાસે રહેવાની નથી, તો લઈ જનાર માટે હું શું કામ મન બગાડું. આખી જિંદગી ધંધો કરતા હતા, લાખો રૂપિયા કમાતા હતા. હકના કેટલા લાખો રૂપિયાનો ધંધો, એમાં પાર્ટનર પેઢી ચાલે AM પટેલ એન્ડ કંપની. કન્સ્ટ્રક્શનની કોન્ટ્રાક્ટમાં લાખો રૂપિયા કમાતા હતા, પણ હકના પૈસા કેટલા? તો કે અંબાલાલે કહ્યું કે હું નોકરી કરું તો મને કેટલો પગાર મળે? તો કે આટલો મળે. તો કે એટલા ઘરે લાવવાના, બાકી મારા હકના નથી. એ તો પાછો ધંધામાં ક્યારે ખોટ આવશે ત્યારે ભરપાઈ થશે. તમે દાદા ભગવાનની ખાનદાની વાત, ખાનદાન શબ્દ ઉપર તમે મને પૂછવા જાઓ તો મારાથી બોલાશે નહીં, કારણ કે આંખ પણ ભરાઈ આવે છે, હૃદય પણ ભરાઈ આવે છે કે જેણે ક્યારેય કશું કોઈની પાસેથી લીધું નથી અને ભરપેટ આપ કર્યું. સંસારનું સુખે આપ્યું, આત્માનું સુખે આપ્યું. લોકો માટે 100% તપીને ઘસાઈ છૂટ્યા. કે દાદા ભગવાનનું તપ તો કોઈએ નિહાળ્યું જ નહીં. છેક બાળપણથી લઈને દાદા ભગવાન સ્વરૂપ 2 જાન્યુઆરી દાદા ભગવાન દેહ વિલય પામ્યા ત્યાં સુધી તપ ક્યાંય કાચું પડવા દીધું નહીં ને તપમાંથી ક્યાંય બહાર નીકળ્યા નહીં. અને એ તપ કોઈને ખબર પણ પડવા દીધી નહીં. આપણે તો એકનું એક શાક 3 દિવસ આવે ને તો પણ બોલાઈ જાય કે આ 3 દિવસથી શાક ખાઉં છું, હવે બદલો. એ તપ પણ નથી થતું. ત્યારે દાદા ભગવાનને તો મહિના સુધી એક જ શાક આવતું હતું. 3 મહિના રસગુલ્લા. બોલો, આ જો સાંભળો. દાદા ભગવાને તમે ખાનદાન શબ્દ દાદા ભગવાન માટે એટલો બધો પવિત્ર શબ્દ થયો છે, અને સંસારમાં વ્યવહારમાં જે ખાનદાન બોલાય છે તે જુદો છે, અને દાદા માટે ખાનદાન શબ્દ બહુ પવિત્ર રીતે થયો છે. આંખો ભરાઈ જાય. કાયમ માટે એક પદ ગૌડાવતા જ્ઞાન લેતા પહેલા, કાયમ માટે. પડતરની ઈચ્છા વિના લૂટાવે મોક્ષ જ લક્ષ્મી. ઓહો
કરુણા સાગર વૈજ્ઞાનિક સ્વપ્ન દર્શી. વળતરની ઈચ્છા વિના આ શબ્દ અને આ શબ્દ દાદા ભગવાનની ખાનદાનીના દર્શન કરાવ્યા અને એ ખાનદાનીના દર્શન ઉઘાડા થયા ત્યારે આપણે બધાએ એમને સાક્ષાત પરમાત્મા માન્યા. ઉઘાડી ખાનદાનના દર્શન ભૂલ અમે કરીએ અને દાદાને હોય કે કેમ કરીને આ ભૂલ નીકળી જાય. જો આ મુકાઈ ગયું. આ દીપક આનંદજી જુઓ, આ જુઓ તમે આ પદ હજી અમે ગાઈએ છીએ તો જળજળિયા આવી જાય છે, એકવાર હૃદય ભરાઈ જાય કે આમાંનો એક પણ ગુણ મારામાં નથી, આ એક પણ ગુણ મારાની અંદર છે નહીં ને દાદા ભગવાને આટલી બધી કૃપા ઉતારી. તો આ દાદા ભગવાન કેવા વિશાળ ને કેવા ખાનદાન કે એનો મોક્ષ અટકે નહીં, ભલે સંસારમાં જે નુકસાન થવું હોય થાય. અમને દાદા ભગવાન તરીકે ન માને તો પણ વાંધો નથી, અમને હાર ન પહેરાવે તો પણ વાંધો નથી, પણ એ પોતાનું નુકસાન કરે છે. ત્યાં દાદા ભગવાન સામે ચાલીને અમે જ્યાં નુકસાન કરતા હતા ત્યાં પોતે દાદાએ કડક આંખો કરીને અંદરનું બાળ્યું છે. કોણ છે આ જગતમાં એવા પુરુષ કે તમારી અંદર ભૂલ થતી હોય મને નુકસાન ના થતું હોય તો હું તમારામાં આંગળી નાખું? અમે ભૂલ કરીએ, કેવી ભૂલ કરીએ, દાદા ભગવાનને કોઈને કહી ના શકીએ એવા બધા સુપર ક્વોલિટીની ભૂલો લઈને આવેલા, પકડાય નહીં તેવા. અને જયારે દાદાની જોડે આંખથી આંખ મેળવીએ ત્યારે દાદાની આંખની કડકાઈ, દાદાનો તાપ, દાદાની વાણી અમારી ભૂલો ઓગાળવા માટે વાપરે. આ કયા ખાનદાન સાહેબ! અને પોતે પ્રતિક્રમણ કરે. અને દીપક આનંદજી આમાં પાડાને વેદ ભણાવ્યા. રાઈટ. આ વળતરની ઈચ્છા વિના કયો સંજોગ તમે ખાનદાનીથી જીવ્યા છો મને કહો? ખાનદાની શું હોય તો કે વળતરની ઈચ્છા વગરનો હોય. સંસારમાં ખાનદાની કેવા જુદા, અને દાદા ભગવાન માટે જે ખાનદાન, શેનું દાન કર્યું? શબ્દને છૂટા તો પાડો. ખાનદાન. આ જયારે એ દાદાની વાત કરવા જઉં છું તો મારાથી નથી થતી, આંખમાં જળજળિયા આવી જાય છે કે કેવી રીતે અમે જીવીએ છીએ, અમે કઈ મસ્તીથી જીવીએ છીએ, અને અમે મજા કરીએ છીએ તો કોની ખાનદાની પર મજા કરીએ છીએ? ચાલો રેવા દો. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ, આપણો સમય થઈ ગયો છે. નિમેશાનજી ત્રિમંત્ર બોલાવજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વહઝાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાપુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચ નમોકારો, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસણો, સવ પાવપણાસનો, મંગલાણમ ચ સવ્વેસિમ, મંગલાણમ ચ સવ્વેસિમ, પદ્મમ ભવૈ મંગલમ, પદ્મમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.